अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ॐ परमानन्दम् उपदेशारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिने मातस्तुभ्यं नमो नमः। ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यं मध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनी व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रातः स्मरामि हृदि संस्कृतात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयं यत् स्वप्नजागरसुषुप्तमवेति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गम्। प्रातः स्मरामि मनसो वचसामगम्यं वाचो विभान्ति किलायत् अनुग्रहेण यत् नेति नेति वचने निगमा अवोचु तं देवदेवं भजम् आहुवग्यम्। प्रातः नमामि कर्मसम्मतवर्णं पूर्णं सनातनं पदं पुरुषोत्तमाख्यम् यस्मिन् इदं जगत् अशेषम् अशेषमूर्तौ रजताम्बुजगम् विभासितं वै। हरि ओं तत्सत्, हरि ओं तत्सत्, हरि ओं तत्सत्। સાધન પંચક શંકરાચાર્ય વિરચિત એ પ્રાપ્તિની શરૂઆત કેવી રીતે કરવી એની બેઠક મનની, શરીરની બેઠક, બહારની મને ચીજોને જોવાની એક બેઠક મનની, એને સુધારવી, એને સ્વસ્થ કરવી અને સ્વસ્થ બેઠક સાથે સાધન સાધ્ય સાથે પ્રવેશ કરી જાય. પ્રવેશ કરી આપણે 5 શ્લોક 40 મને સાધનાના પગથિયા, જેને સોપાન નિસરણી ઘણું કહી શકાય. થોડી મનની વૃત્તિને પરમાત્મા સાથે જોડવી એને ઉર્ધ્વગતિ કહેવાય છે. મને બધા જ કર્મોની અંદર ભગવાનને પરોવી દેવો, જોડી દેવો, એમ ઘટનાઓમાં એનો સ્પર્શ જોવો, પરિસ્થિતિઓમાં એનું મને સ્વીકાર કરવો કે એની મરજી મને મંજૂર છે. આવી એક માનસિકતા સાથે જીવવાની શરૂઆત કરી લેવી જોઈએ. જે મૂળ ભાવ જે છે કે કોઈ ગોલ છે તો હું સાધક છું, મારે ભગવાન સાથે જોડાવું છે તો હું ભક્ત છું. સંસારી બનેલો ભક્ત ના બની શકે. સંસારના ગોલવાળાને સાધક કહી શકે પણ સંસારનો કહી શકાય. સંસારમાં રહીને ભગવાન સાથે જોડાયેલો ભગત કહી શકાય, ભક્ત ન કહી શકાય. ભક્ત શબ્દનો ભજ ધાતુ પરથી અર્થ થાય છે સેવાયામ, જે ભગવાન માટે કર્મ કરે છે, સેવા રૂપે જીવન જીવે છે, ફળની અપેક્ષા પ્રસાદ તરીકે સ્વીકાર કરે છે. ત્યાં શરૂઆત થાય છે ભક્તિ કરવાની. તો પ્રવેશ કર્યો આપણે. અંતિમ મને જે પહેલો શ્લોકના 8 સાધન અંતર્ગત મારે ખ્યાલથી 6 સાધન આપણે જેટલા ખબર નહીં 5 મને જોઈ લીધા છે. બહુ ડિટેલમાં જવાની આવશ્યકતા નથી. ફરી થોડું સ્મરણ કરીને પહેલા શ્લોકના અંતિમ 3 સાધનો તરફ પ્રવેશ કરીએ. ભગવાન આટલું દૂરથી મને આવ્યા છે બધા, થોડોક ભાવ લઈને જજો. કોઈક સૂત્ર શાસ્ત્રનું એક સૂત્ર જીવનમાં કેવી રીતે કાર્યાન્વિત કરવું એ પોતે નક્કી કરીને પ્રવેશ કરજો. આ મળેલા સત્સંગનો લાભને વ્યર્થ નહીં જવા દેતા.
અને તો પ્રવેશ કરીએ. આપણે થોડો ભાવ સમજી લઈએ કે વેદો નિત્યમ અભિધીયતે, આ પહેલું સૂત્ર જે છે, હું કોણ છું અથવા ભગવાન બધે છે અથવા ભગવાન સાથે હું કેવી રીતે જોડાઉં, એવા જે મને ગ્રંથોમાં આપેલું એ સદગ્રંથો જે છે, જેને વેદ કહી શકાય. આપણા તો ધર્મનું નામ જ વેદ છે, સનાતન વૈદિક ધર્મ છે આપણું. તો એમાં કીધે એનું રોજ મને નિત્ય એનું એક થોડું પારાયણ કરવું. ગીતા સૌથી શ્રેષ્ઠ છે, એક અધ્યાય અડધો અધ્યાય એ કરતા જવું, જેનાથી મને ખબર પડશે કે મારે અસલમાં શેને માટે મનુષ્ય જન્મ મળ્યો છે, એ મનુષ્ય જન્મ જેને માટે મળ્યો છે એના રસ્તા કયા છે, મારી પ્રાપ્તિની રૂકાવટ ક્યાં છે, મારા સુખ શાંતિ આનંદ અથવા પરમાત્મા કે આત્માની વચ્ચે હું પોતે જ ઊભો રહી ગયો છું, મને ખબર જ નહોતી. મારા હું અને મારા એવું એક આવરણ, એવો પડદો કરી દીધો છે કે બધું દેખાવા છતાં પણ એ પડદાનો આગળનો હિસ્સો દેખાય છે. બહુ દુઃખની વાત છે. એટલે પહેલું સૂત્ર હતું કે રોજ મને નિત્ય અભિધીયતે વેદ. વેદ બહુ મોટું છે, 1 લાખ મને મંત્રો છે, આપણે એમાં વિષય નથી. તો બધાને વિનંતી છે કે ભગવદ્ ગીતા કોઈ બીજાને એમ લાગતું હોય કે આમાંથી મને મારો ગોલ મળી શકે, હું કોણ છું એ તરફ રસ્તા મળી શકે, તો એમાં પણ પ્રવેશ કરી શકે છે, પણ નિયમ લઈ લેજો આજથી. બીજું, એની અંદર એ સદગ્રંથની અંદર કહેલા કર્મ કેવી રીતે કરવા એનું અનુષ્ઠાન રૂપે કર્મ કરવું. જો આ રસ્તો છે કેવી રીતે કરવું એ, પણ અનુષ્ઠાન લઈને એક નિયમ એમ. અને નિયમ મને દ્રઢ વ્રતવાળો હોવો જોઈએ. આજે કંઈક સાંભળ્યું ને કાલે કંઈક કર્યું ને અમે તો આવું માનતા, તે બધી માન્યતાથી કાંઈ નહીં મળ્યું. ફરીથી સમજી લેજો, અત્યારના આપણે જે પરિસ્થિતિમાં છીએ, અવસ્થામાં છીએ, માનસિક અવસ્થામાં છીએ, એમાં હજુ મન માંગતો હોય, અપેક્ષા કરતો હોય, હજુ પણ ઘટનામાં ઉદ્વેગ થઈ જતો હોય, હજુ પણ રોષ આવતો હોય, હજુ પણ ગુસ્સા આવતા હોય કે આવું કેમ નથી થતું, સમજી લો કે સાચા રસ્તા પર નથી. એ જાણકારી જેને આપણે સાચી સમજતા ત્યાં સુધી પહોંચાડવાની જાણકારી નહોતી. હોઈ શકે સારા સર્વિસ રોડ હોઈ શકે, પણ બધા જ સર્વિસ રોડ હાઈવે સુધી ટચ થતા નથી. આ માર્ગ ઉપર ચાલવાને રાજમાર્ગ કે છે શ્રીમદ ભાગવત. આપણે રાજમાર્ગ પર પ્રવેશવાના મને રસ્તાઓ જોઈ રહ્યા છે, તો એને અનુષ્ઠાન રૂપે કર્મ કરવું. નિયમ લઈ લેજો, થોડું સવારમાં ઉઠીને પણ કરી શકાય કે થોડો પ્રયત્ન કરો ભગવાનને ઘટનાઓમાં જોડવાનો. ખાતા પીતા ઉઠતા બેસતી વખતે તારી કૃપા એવો ભાવ મનથી બોલવો, લોકોની સામે નહીં બોલવું. આ બધું એ આડંબર ને દંભ બહુ કોઈ કામનો નથી. ભક્ત દેખાડવાની ભાષા નથી, ભક્ત તો અંતઃકરણથી ભીના થવાની ભાષા છે. એક આંખમાં એની યાદના અશ્રુની મને ભાવ છે. થોડું કોમળ થવા લાગે હૃદય, અહંકાર ઓછો થવા લાગે, ક્રોધ ગુસ્સો કે રોષ ઓછા થવા લાગે, પીગળવા લાગીએ. ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયા ગોવિંદ આકાર સ્થિરાહ, આવું થઈ શકે એમ છે. તો બીજું જે પહેલા શ્લોકનું સૂત્ર હતું, જે 8 અંતર્ગત, કે થોડું અનુષ્ઠાન રૂપે કર્મ કરવા, જીવન જીવવું, અનુષ્ઠાન, એક નિયમ લઈ લેવું, એને ભૂલવો નહીં ભગવાનને ઘટનાઓમાં. બીજા કર્મના કયા અનુષ્ઠાન હોઈ શકે, પોતાની રીતે કરી શકાય. ત્રીજું જે હતું મને શું છે ત્રીજું, હા પછી એને કર્મો, પોતાના જે જીવનના કર્મો જે છે એને ભગવાનની પૂજા રૂપે કરવા. અપચિતિ ઈશ્વર. આપણે કદાચ ભાવ પ્રગટ નહીં કરતો, ખ્યાલમાં રાખજો, કોઈ બી ચીજ કરો એમાં ભાવ પ્રગટ કરો. એસ્ટાબ્લિશ યોર સેલ્ફ એટ મને અત્યારના તમે શું છો એમ. અત્યારના અહીંયા બેઠા તો ભાવ જગત સ્થિર કરો પહેલાં. એવી રીતે કે આઈ એમ એ લિસનર, એમ શું સાંભળવા બેઠા છે, કે મારું ગંતવ્ય સ્થાન ક્યાં છે, મારું મૂળ ક્યાં છે અને હું ક્યાં છું એ જાણવા માટે. દિવસમાં કોઈ પણ કરો તો એને ભગવાનની પૂજા બનાવવા માટે હું શેને માટે કરું છું એ ભાવ અગત્યનો છે. તો આપણે જોયું હતું તેવો ભાવ કરવો એ પૂજા બની જશે. જે કૃષ્ણ ગીતામાં પણ આ જ કહે છે, સમભ્યર્ચમ, કર્મ દ્વારા મારી પૂજા કરતું. એમ ભગવાન માટે કર્મ કરવું તો પૂજા બની જાય, અને મારે માટે કરવું તો જે થતું હોય આપણને ખબર છે. એટલે એની પૂજા કરવી, કર્મને પૂજા દ્વારા કરવું. એમ પછી ચોથું શું છે, કામ્ય કર્મનો ત્યાગ કરવો. કામ્ય કર્મ એટલે માંગણી સાથે કર્મ નહીં કરવા. માંગણીને ધીરે ધીરે વિદાય આપી દેજો. ભગવાન પર પૂર્ણ ભરોસો રાખજો. મેં કરેલા કર્મ પણ હું સ્વીકારવા તૈયાર છું એમ બિલકુલ કહી દેજો. એમ પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે તો કોઈ અચાનક નથી આવતી. કોઈ કસોટી કરવા માટે ભગવાન કસોટીઓ નથી કરતા. આ સારા શબ્દો છે પણ છે નહીં એવું. એમ
અને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે સમજવાનું કે આપણે કેટલું કોઈ સાથે પ્રતિકૂળ વર્તન કર્યું હશે, કોઈ સાથે પાપરૂપે કષ્ટ આપ્યો હશે, કોઈને આપણે કોઈનો દ્વેષ કર્યો હશે તો અત્યારે મારી સાથે થઈ રહ્યું છે. એમાંથી બોધ લેવાનો છે, દુઃખી થવાની યાત્રા નથી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં બોધ લેવાનો છે કે હું ક્યારે બી આવા પાપ કર્મ નહીં કરું જેનું ફળ ભોગવી રહ્યો છું. અને અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે કહેવાનું ભગવાન તારી કૃપા છે, હું બધાને પરોપકારનું કર, તારે જે પરિસ્થિતિ આપી હોય મને મંજૂર છે. સ્વામી રામતીર્થનું ગીત ગુનગુનતા રહેવું ભલે ઉદાર છે કે રાજી હમ ઉસી મેં જિસમેં તેરી રજા હો, યાં यूं ही वाह वाह है અને વહાં મું ही वाह वाह है. તે મને અહીંયા બોલાવ્યો છે આ સંસારમાં, તમારી વાહ વાહ છે. કેમ? બોલાવવાળો તું છે. જો આ ભાવ જ બદલાઈ ગયો આખો. અને તું ઉપર લઈ લેશે, બોલાવશે વહાં, તારી સાથે. ઉપર નથી, બધે જ રહેલો છે, પણ સંસારિક માન્યતામાં ભગવાન ઉપર છે તો સારી વાત છે. અને તું ત્યાં બોલાવી લે તો પણ મને મંજૂર છે. આવી મને અવસ્થા જે છે ઈચ્છાઓથી મુક્ત થવા લાગશે. માંગણીઓ કરવાથી માંગણી પૂરી નથી થતી, એ લોજિક સમજવા જેવું છે. જે થવાની છે એ જ ઘટના થવાની છે, તો પછી હું માંગણી શું કામ કરું? માંગણી એવી કરું કે જ્યારે ઘટના ઘટે ત્યારે પરમાત્મા એવું બળ આપજે કે મારા કરેલા કર્મના ફળ રૂપે હું એને સ્વીકાર કરું અને એમાં તારો હાથ પણ જોઉં. આ કળા છે ભક્તિની. પરિસ્થિતિઓને બધી ચીજોમાં ભગવાનનો અદ્રશ્ય સ્પર્શ જોવાની. એ અડી જાય છે અંદર મનને, એ અદ્રશ્ય સ્પર્શ થોડો અનુભવ શરૂ કરી શકાય એમ છે. અને પાંચમું જે હતું સાધન, મને એ શું છે? પાપના પુંજને દૂર કરી નાખો. એ બહુ લાંબુ છે, હજુ 2-3 પાના છે, પણ આપણે બહુ પાપના પુંજને બહુ મને બહુ સાફ તો કરી નાખ્યો, પાછો નવો ઉમેરાય તો પાછો કાટ લાગી જાય એમ. એટલે વાસણો રોજ સાફ કરવા પડે, મનને પણ રોજ સાફ કરવું પડે. નવા સંકલ્પ, જૂની યાત્રાની મને જૂના સ્વભાવને વિદાય. આ કાટ ખાવાળી ચીજ જ કાઢી નાખીએ. રામકૃષ્ણ પરમહંસે કીધેલું મનને જ પવિત્ર બનાવી દે, એની અંદર કોઈ અશુદ્ધિ સ્પર્શ જ નહીં કરે. કરી શકાય છે. ભગવાનને જોડાયેલું મન પવિત્ર રહે છે, અને મારા સંસારને બનાવેલું મન હંમેશા મને અશુદ્ધ જ અશુદ્ધ રહે છે. દર મિનિટે મળ આવી જાય છે, મેલ આવી જાય છે, સ્પષ્ટતા થતી નથી, દેખાતું નથી કાંઈ. આટલી મોટી સૃષ્ટિની અંદર પરમાત્મા ક્યાંય નહીં દેખાય તો સમજવાનું કે બહુ કાટ ખાયેલું મન છે. હું અને મારાથી બહુ મને ઉપર મને ચોંટી ગયેલું મન છે એવું કહી શકાય. તો પાપના પુંજને ધોઈ નાખો, રાગ દ્વેષ મને છૂટી જાય. મૂળ અશુદ્ધિ મને કટાવાના કારણો જે છે રાગ અને દ્વેષ છે. આપણે ઘણી વાર વાત થઈ, કાલે બહુ ડિટેલમાં લીધું. અને જે છેલ્લો શ્લોક લીધેલો 48 નંબરનો શ્લોક બીજા અધ્યાયનો, એની નાની નાની ચાવીઓ હતી. આ બધા દુઃખોને દૂર કરવાની એક જ માસ્ટર કી છે. ગીતામાં બધી જ માસ્ટર કીઓ છે. એક સાથે બધા દૂર દૂર થઈ શકે, અંદર મળેલા બધા સુખોનો અનુભવ થઈ શકે. આપણે બધી ચાવીઓ અજમાવતા નથી, આપણે સંસારી ચાવીઓ અજમાવીએ છીએ. એમાં બી પણ ચાવી બનાવવાવાળાને મળીએ આપણે કે આવું થાય તો શું કરવું, આ બી દુઃખી છે, આ શું દુઃખામણ આપશે. આ બધા ચાવી બનાવવાવાળા છે, જે ચાવી બનતી જ નથી એનાથી, અને દુઃખના દરવાજા ખુલતા જ નથી. બહુ આશ્ચર્યની વાત છે. તે શ્લોકને સ્પર્શ કરીને આગળ વધીએ 6થા સૂત્રમાં. યોગસ્થ કરું કર્માણી, લઈ લેજો આ મને જતા જતા સોગાત કૃષ્ણ તરફથી. સંગમ ત્યક્તવા ધનંજય, સિદ્ધ્યા સિદ્ધ્યો સમો ભૂતવા અને સમત્વમ યોગો ઉચ્ચતે. 3 નાની નાની ચાવીઓ છે. કોઈ પણ કર્મ કરતી હોય એટલે મૂળ કર્મ કરતી વખતે થોડો ભાવ કરવો હોય. ભગવાન માટે કરું છું એટલું યાદ રાખવું, મારે માટે કરું છું એનું વિસ્મરણ કરવાનો પ્રયત્ન કરવો. પછી ધારા જોડાઈ જશે મનની, હું એને માટે કરું છું. એ જોડાયેલી ધારાને ભજન કહેવાય છે. આપણે ભજન નહીં થયા, બહારના ભજન થયા, પણ અંદરનું તો મને માંગણી વાળું મન રહી ગયું. યોગસ્થ કરું કર્માણી, હું એને માટે કર્મ કરું છું, ખાઉં છું, પીવું છું. 9મા અધ્યાયનો 27મો શ્લોક રોજ બોલવો, શબ્દાય ના સમજાય, ખોટો ખોટો બી ભગવાને કીધું છે. યદ કરોસી, કાલે વાત થઈ હતી, યદ અશ્નાસી, યદ જુહોસી, દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વમ મદાર્પણમ. મદાર્પણ એટલે કંઈ આપી નથી દેવાનું, તારે માટે જીવવું છું, એને મદાર્પણ કહેવાય. એને શ્રી કૃષ્ણ શરણમ મમ કહેવાય. બધી ચીજ તારા માટે કરું તો સમર્પણ થઈ ગયું. મારા માટે ન કરવું એને સમર્પણ કહેવાય ભગવાનનું. અને મારે માટે કરવું એને કાંઈ ન કહે, ગોળીઓ લેવાની.
ઘણા જણ તો બોક્સ રાખીને જ ભરે છે, કમાલ છે. જે પણ હોય તો યોગસ્થ ગુરુ કર્માણી, મારે માટે કરવું છે એને બદલે હવે જોઈ આપણે માટે જીવી લીધું, આપણે મળ્યું કાંઈ નહીં. હજુ અંદરનો ખાલીપો એવો ને બરકરાર રહ્યો છે. હજુ એમ લાગે કંઈક ભગવાન એને ભરવાના કંઈ પ્રયત્ન કરીએ, કંઈક બહાર ફરીને કંઈક પાર્ટ, ખબર નહીં કે ભરાશે નહીં. ભરાશે તો સંતોષથી, ભરાશે તો યોગસ્થ ગુરુ કર્માણીથી, ભગવાન માટે જીવવાનું ભાવથી. એટલે બધે જ રહેલો જ પછી ભગવાન એટલે બધા મંદિરની ધજાઓ, બધી જ ધજા એની છે. આ બધી ધજાઓ છે, બધી પાંદડાઓ, બધા આ બધું એ છે. આપણે એવું નથી માનતા, પણ જેવી હોય તો યોગસ્થ અને કુરુ કર્માણી, ભગવાનની પ્રીતિ માટે કર્મ કર. જે આપણે જોયેલો ભાવ. સંગમ ત્યક્તવા ધનંજય, હું કરતા છું ને મારું કંઈક છે, બધી થોડી ભ્રાંતિઓ બધી તો ઓછી કર. આ સારું આપણું છે, ભગવાને સોંપેલું છે, જવાબદારી નિભાવીએ. શું જવાબદારી છે ભગવાને સોંપે એમાં? એમાં મારું નહીં કરવું, એમાં ટ્રેસ પાસિંગ નહીં કરવાનું. સંગમ ત્યક્તવા ધનંજય, એ આસક્તિ છોડી દે છે કે હું આમ કરું તો મને આમ મળવું જોઈએ. ભગવાનનું નામ લેવાનું શરૂ કરે ને ત્યારે સમજવાનું કે બધી જ ભક્તિઓ પૂરી થઈ ગઈ, શરૂ થઈ હવે ભજનની યાત્રા, હવે એની સાથે સ્મરણની યાત્રા. મય્યવ મને આદર્શમાં મને મય બુદ્ધિ નિવેશ, ભક્તિ યોગ છે 12મો અધ્યાયનો 8મો શ્લોક છે. તારા મનને મારામાં પરોવી દે. આ પરોવાના એક એક માળા છે, એક એક મોતીઓ પરોવાના છે. કર્મોમાં ભગવાનની યાદ સાથે એ દોરામાં જોડવાનું છે, મનના દોરાની અંદર. એ કરી શકાય એમ છે. સંગમ ત્યક્તવા ધનં. ત્રીજું, સિદ્ધિ અસિદ્ધિ સમભૂતવા, હા યોગ મને સમત્વમ યોગ ઉચ્ચતે. ત્રીજી વાર યાદ રાખવું, સફળતા નિષ્ફળતા જે બહાર પરિસ્થિતિ નિર્માણ કરશે, સુખ દુઃખ, માન અપમાન, આ બધા દ્વંદ્વો છે. એની અંદર સમાન રહેવું અઘરું છે બહુ, કારણ કે આપણે તો અસમાન રહેવાની પ્રેક્ટિસ છે બહુ જન્મોની, આપણને અભ્યાસ થઈ ગયો છે. આ નવો અભ્યાસ કરવો, આ ભક્તિ અભ્યાસ છે. કન્ડિશન માઇન્ડને ડીકન્ડિશન કરવું અને નવી કન્ડિશનિંગ કરવી, યાત્રા આટલી જ છે. ખોટું કન્ડિશન થયેલું મન છે. ઇન્દ્રિયાણી પ્રમાથી નહીં, ભગવાન કહે છે હરંતી પ્રસવમ મન. બહુ જન્મોથી એને છૂટ આપી દીધી ઇન્દ્રિયોને. કંટ્રોલ કરવાવાળો મનને બી હરી લે છે કે બધા છોડને આમાં આટલામાં શું થવાનું છે. આપણી પાસે તો પાના બી બહુ છે. અત્યાર સુધી નથી કર્યો, શું ફરક પડ્યો? નહીં, ફરક બહુ ઘણો ફરક પડ્યો છે. મનની શાંતિ મળી કે નહીં, થોડું મૌન થયું કે નહીં, આપણી મરજી ન ચાલે ત્યારે એમ લાગ્યું કે ચાલશે એવું થયું કે નહીં. શરૂ કરજો આ બધી યાત્રા. આ પ્રેક્ટિસમાં જોડાવાળો ભગવાન જોયો આપણે. ઘરનો ભગવાન તો ઈષ્ટ જ એની કૃપાથી આ કરી શકે છે. એને બી બધામાં જોવાનું છે. ન દેખાતો ભગવાન જે છે બધામાં ન દેખાતો, બહાર નથી. કારણ કે આપણે જોવાવાળી ચીજમાં છે. આપણે જોવાવાળું ઓછું કરીએ તો આપણને દેખાવા લાગે બધા રૂપોમાં, અરૂપ દેખાવા લાગે બધા દ્રશ્યોમાં, અદ્રશ્યમાં દ્રશ્ય દેખાવા લાગે. સિદ્ધ્યા સિદ્ધ્યો સમભૂતવા તો સમત્વમ યોગ ઉચ્ચતે. આ રાગ દ્વેષ જતો રહ્યો આટલું કરવાથી. મનના દીવા સ્થિર છે, સંવેદના વધી જાય છે, પણ ઘટનામાં લેવલ નથી મારતો, સુખ દુઃખમાં નથી જોડાતો. ઘટના છે, પરિસ્થિતિ છે, જોવે છે, પસાર થઈ જાય છે. ચીપકવું નહીં, આ સંસારમાં જીવવાની રીત છે. बाजार से निकला और खरीददार नहीं हो, स्वामी राम तीर्थ है. संसार मोटी बजार છે, ઘોંઘાટ નહીં. એક અંદર બજાર ભરાઈ ગઈ છે, એક બહાર છે, તો બે બજારને ખરીદી કરવા નીકળ્યા છે આપણે. આસક્તિઓની ખરીદી છે આ બધી. આ જ સંસારમાં રહીને બાજાર से निकला હું, સ્વામી રામતીર્થ કહે છે. મારે ખરીદદાર નહીં હું, કોઈ ચીજને જોડતો નથી મારી સાથે. ન સુખને નથી જોડતો, ન દુઃખને નથી જોડતો, મારાપણાને નથી જોડતો, તારાપણાને નથી જોડતો. મનને નિર્લેપ બની ગયું છે, સરકી જાય છે ઘટનાઓ અને પોતે એવો ને એવો જ રહે છે. આ છે યાત્રા. કરી શકાય તો કરવી, પાપના પુંજને ધોઈ નાખવા. સાદું ન હોય તો રોજ પ્રાયશ્ચિત કરવા. સૂતી વખતે આપણે જોયેલા 5 કર્મોમાં પ્રાયશ્ચિત કર્મ છે કે જાણે અજાણે. આપણે તો સ્વભાવ છે દુઃખ આપે, આપણે કોઈ દુઃખ નથી આપતા. આપણી ટાઈપ જ એવી છે. જોરથી બોલું, હજુ ખબર નથી પડતી બોલીએ ત્યારે સમજવાનું કે અજ્ઞાન મને મોટું રૂપ લઈ લીધું છે. જ્ઞાનના રૂપમાં આપણે આવી ગયા, સમજદારીના રૂપમાં. તો આજે જ વાક્ય વાંચ્યું. શું છે? પ્રમુખ સ્વામીનું વાક્ય છે, કોઈનું નામ લખેલું નામ.
અજ્ઞાની બીજાને સમજાવવા માટે જીવે છે અને જ્ઞાની પોતાને સમજાવીને સુધરતો જાય છે. હમણાં તો પાપના પુંજને ધોઈ નાખવો થયેલા જ પાપ છે. ભૂલ થાય એનો કોઈ જ વાંધો નથી, રિપીટ નહીં કરવી. આ વાત પણ આપણે થઈ હતી. તો થોડું પ્રાયશ્ચિત રૂપી કર્મ કરવાનું શરૂ કરવું, રોજ થોડો સાવધાન રહેવું, થોડા સચેત રહેવું, પોતાની જાતને કોઈ ઉદ્વેગોમાં ન ફસાવી. માંગણીવાળા મનને કહેવાનું બધું જે આવે શું છે, જવું તો બી ઠીક, ન જવું તો બી ઠીક, એવી ઉદાસીન અવસ્થામાં શરૂ કરવાની જરૂર છે. પાપના પુંજ બહુ જન્મોના છે ને બળતા બહુ ટાઈમ લાગે છે. જે જૂનો દાખલો બધાને ખબર છે, ફરી એકવાર યાદ કરીને છઠ્ઠા માને પગથિયા પર જઈએ. આપણે વિદ્યારણ સ્વામી થઈ ગયા 1000 વર્ષ પહેલા, શંકરાચાર્યથી 100-200 વર્ષ પહેલા. પંચદશી નામનું બહુ વેદાંતનો ઉત્તમ ગ્રંથ છે. પાર્લાઇસ્ટમાં એનું પારાયણ બી ચાલે દર મંગળવારે. કલ્યાણીબેન જાય બી છે પંચદશીમાં. વિદ્યારણ મુનિ અથવા સ્વામી વિદ્યાન, એનો પ્રસંગ બહુ જૂનો ને જાણીતો છે. જો આ પાપના પુંજ કેટલા જન્મોના આપણી સાથે રહેલા છે ને બળતા ટાઈમ લાગે. એટલે થોડું ધીરે ધીરે કરવાનું. કૃષ્ણે તો કહી દીધું શને શને, જલ્દી નહીં કરતા. કાંઈ ગુમાવી નથી દીધું, પણ રિપીટ નહીં કરવું. શને શને ઉપર હતા બુદ્ધિ ધૃતિ ગૃહિતયા, જલ્દી જલ્દી નહીં કરતા. સમય ધીરે 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 ધીરે. આત્મસંસ્તમ મન કૃત્વા કિંચિત અપી ન ચિંતયત. આ મોટી સાધના છે છઠ્ઠા અધ્યાયની. એટલે રહીમનો તો રોજ યાદ રાખવો, જલ્દી નહીં. ઘણા જણ કે બહુ લેટ થઈ ગયા, નહીં. બજાર વધારે જોઈ લીધું તો છૂટવાનો રસ્તો ખબર પડશે. આમાં કંઈ નહીં મળ્યું એનો અનુભવ વધારે હોવો જોઈએ. અને ખબર પડી જોઈએ કે આવી રીતે રહેશું તો કાંઈ નથી મળવાનું. આ લોકો કોઈ સાથ નહીં આપી શકે, એકલા જ જીવવાનું. હવે લોકો એમ કહે છે ઘરના ન માને ત્યારે આપણું ચાલે નહીં ત્યારે. બધું આપણે તો એક પહેલાં બી એકલા હતા, જોડી જોડીને ક્યાંક ફરતા હતા એમ સાથે. ભગવાનને જોડાનો તે ભૂલી ગયા, ખોટા જોડી દીધા ત્યારે સાથે હતા જ નહીં. લાગે બધા પાછળ આવે, જોયું તો કોઈ હતું જ નહીં. ગજબ છે યાદ. તમે બહુ જલ્દી નથી. પાપના પુંજ બહુ મોટા છે. રહીમ કહે છે કે મને ધીરે ધીરે રે મના. ભાઈ ધીરે ધીરે કરજો, કાંઈ જલ્દી છે ને. હજુ 2-5 મજા લઈ લાગતી હોય, મળતું હોય તો. ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય. માલી સીંચે 100 ગણા, મગર ઋતુ આયે ફલ હોય. ભાઈ બીજ નાખી દીધું તો એક સાથે પાણી ને એક સામે ખાદ ને એ બધું કરવાથી બીજ નહીં, બીજ તો એના સમય જ પાકે છે. અંદરનું બીજ મને તૈયારી છે આપણી, તો મને ફૂટવાની શરૂઆત થશે. જીવ ભાવ છૂટતો જશે ને શિવત્વ અંદર અનુભૂતિ કરતો જશે. આ સાથે સાથેની ઘટનાઓ છે. માલી સીંચે 100 ગણા, મગર ઋતુ આયે ફલ હોય. આની બી એક મોસમ છે ભક્તિની બી, પણ એ મોસમમાં પ્રવેશ કરી જવા જેવો છે. એની કૃપા પર આધાર છે. એ ક્યારેક કૃપાનો વરસાદ વરસી રહ્યો છે, કૃપાનો. છત્રીઓ કાઢવાની જરૂર છે, કરતા ભાવની અને અપેક્ષાઓની. તો એમણે મને સંન્યાસી બનતા પહેલા વિદ્યારણ સ્વામીએ પૂછ્યું, ભાઈ પૈસાને માટે શું બહુ જૂનો દાખલો છે કે પૈસા મેળવવા માટે ભાઈ નથી કાંઈ, શું કરવું જીવનમાં? એક તો ગાયત્રી મંત્ર કરો, અનુષ્ઠાન કરો. આ વાત ઘણી વાર થઈ છે, પણ આ શબ્દ પાપનો પુંજ એ શબ્દ એમાં આવેલો છે એટલે યાદ આવ્યો. અનુષ્ઠાન આપણે વાત થઈ છે. આપણે અમે બીજું સૂત્ર બી અનુષ્ઠાનનું. અનુષ્ઠાનના નિયમો છે કે જેટલા મને મંત્રો એના લાખ ને જે પણ હશે 24 લાખ થાય એક અનુષ્ઠાનના. એમણે 24 અનુષ્ઠાન કરી નાખ્યા. ભાઈ જલ્દી પૈસા જોતું જલ્દી જલ્દી, ધીરે ધીરે રે મને નહીં. હમણાં જ ભગવાનને તો જોતો નથી કોઈને. 24 અનુષ્ઠાન કર્યા, 1 રૂપિયો નહીં આવ્યો, કાંઈ નહીં. તો ઉલટી પરિસ્થિતિ, ઉલટા ખર્ચો થઈ ગયો છે મને પૂજા પાઠમાં. પછી નક્કી કરી લીધું કે મળતું જ નથી, તો વૈરાગ્ય આવી ગયો અને સાધુ બની ગયા. હવે તો મનમાંથી બી ઈચ્છા જતી રહે, પૈસાની ઈચ્છાઓ પણ ધીરે ધીરે ઓછી થવા લાગી. એક રાતના બેઠા છે, અચાનક મને પ્રકાશનો પુંજ થયો. એનું જોયું તો શું છે કે ભાઈ ગાયત્રી દેવી મને પ્રગટ થઈ ગયા. એને કીધું માંગ માંગ. બોલે શેનું માંગવું એમ. એટલે તે 24 અનુષ્ઠાન કરેલા છે, એનું ફળ અત્યારે મળ્યું તને. હું તૈયાર છું, બોલ તારે કેટલું ધન જોવે છે, શેને માટે અનુષ્ઠાન કરેલું? એમણે કીધું કે માંગવા વાળો તો ખોવાઈ ગયો એ દિવસે જ્યારે પૈસા નહીં આવ્યા ત્યારે. પણ તમે લેટ શેને માટે આવ્યા એમ પૂછ્યું. અનુષ્ઠાન તો બહુ ટાઈમ પહેલા થઈ ગયા હતા, તો આજે તમે કેમ કીધું? એમ કીધું પાછળ જુઓ. 24 મને દેખાયેલા પર્વત, આ લખેલું છે 24 પહાડો ભળતા દેખાયા. એને કીધું આ શું છે? આ તારા આટલા જન્મનો આટલા પાપ છે, આ છેલ્લું પાપ આજે બળ્યું, પાપનો પુંજ. અને બળ્યું નથી, અને મારી હાજરી થઈ નથી. પરમાત્માના નિયમ બહુ અતૂટ નિયમ છે.
એમાં કોઈ લેવલ મને મોડું નથી થતું. આપણને જલ્દી જોવે, પ્રારબ્ધ જલ્દી જોવે, ન મળે પ્રારબ્ધ. સંતોષ જલ્દી માંગવો જોઈએ. તો એને કીધું ભાઈ જો આપણે બી જોવું કે ભાઈ હજુ શું આપણું કેમ થતું નથી, ત્યારે જોવાનું પાછળ કોઈ મને પાડો ભળે જ કે નહીં પાપના. જો આટલા બધા જન્મોના પાપ નહીં છે. આપણે પાપની બધી વ્યાખ્યા છે, આપણે બહુ જોવું નથી. તો પ્રવેશ કરીએ. છઠ્ઠું સૂત્ર જે છે એમાં મને શંકરાચાર્ય સાથે પ્રાર્થના કરે કે આપણા જીવનમાં બી એમની કૃપા પાત્ર બનીએ. આચરણ દ્વારા જ કૃપાનો અનુભવ થાય છે એવા સૂત્ર સાથે, અને એવો ભાવ અને એવી પ્રાર્થના સાથે કે ભગવાન બધાના જીવનમાં આવા કોઈ સૂત્ર જે છે એ મને આચરણમાં મૂકવાનો સન્નિષ્ઠ મને આપણા પ્રયત્ન સાથે આપણને શક્તિ આપે, એવી પ્રાર્થના સાથે. હવે છે ભવ સુખે દોષ અનુસંધિતામ, અઘરું સૂત્ર છે, નવો શબ્દ પણ છે. ઉપરથી જોઈ લે, હવે તો નાના નાના સૂત્રો છે. એટલે ભવ સુખ, આ ભવ સંસારને કહેવાય છે, ભવ ઉત્પત્તિને કહેવાય છે, ભવ જન્મને કહેવાય છે, ભવ બીમારી જ છે મોટી. ભવ સુખે દોષ, ભવ એટલે સંસાર. આમાં ભવ શબ્દનો સંસાર એટલે આ સૂત્રમાં આવે, ખાલી બીજા બહુ જુદા જુદા અર્થ છે. સંસારમાં સુખ છે પેલા નથી એવું એનો દોષ જાણી લે, સુખ છે જ નહીં કાંઈ. ભવ સુખે દોષ, સંસારમાં આપણી માન્યતાના સુખ છે એમાં દોષ જ રહેલા છે. એનું વારે વાર યાદ કર, સ્મરણ કર. એટલે જ્યાં સુખ માંગતું હોય મન, ત્યારે એને કહેવાનું કે આમાં તો મળ્યું નહીં, આ તો ક્ષણિક છે, એનો દોષ છે. આપણે કાલે બધી વાત થઈ હતી એમ, પ્રિઝમ માંગણીને વાસનાના ચશ્મામાંથી એમાંથી લાગે છે કે આમાં સુખ છે, હોય નહીં. એ ચશ્મા ઉતરી જાય તેમાં સુખ નહીં દેખાય. એક જગ્યાએ કોઈક ઉંમરમાં દેખાતું સુખ અત્યારે નથી દેખાતું, બાળપણના સુખ અત્યારે નથી દેખાતા, હતા જ નહીં એટલે નથી જણાતા. ન હોય એમાંથી સુખની મને ભ્રાંતિ કરવી, એનું નામ ભવ દોષ છે, એનું નામ સંસાર છે, એનું નામ અજ્ઞાન છે ને એમાં ઊભું કરી દેશે. અને ત્યાંથી શરૂઆત થાય છે ભવ દુઃખ દોષ અનુસંધિતામ, દોષનું અનુસંધાન કરો. આ બહુ મોટો વિષય છે. આ ભવ જે છે, ભવ શબ્દનો અર્થ છે જન્મવું. ભવતી ભવતી કૃષ્ણ કહે છે વારે ઘડીએ, આમાંથી આ જન્મે છે, આમાંથી આ જન્મે છે. ક્રોધાત ભવતી સમોહ, ક્રોધમાંથી ભવતી એટલે જન્મે છે સમોહ. આ જો આ બધું ભવતી છે. આ જન્મ મૃત્યુનું ચક્ર જે છે ને ભવ રોગ કહેવાય છે. જો આ રોગની વાત ચાલે છે. અને આજકાલ જેટલા રોગ પકડાતા નથી એને વાયરલ કહેવામાં આવે. આ મોટા મોટો વાયરલ છે. આની કોઈ સિમ્ટમ્સ નથી. અને સિમ્ટમ્સ છે મનનું દુઃખ, અશાંતિ. લોકો ચહેરા ગંભીર જ બેઠા. ચિંતા કરવાથી થોડી મને સુખી થવાય છે. આમ થઈ ગયું ને આમ થઈ ગયું ને અમે આવું માન્યું ને આમ થઈ ગયું. તમે કોને કીધું આવું તો માનવાનું? ફેસ વેલ્યુ પર એક્સેપ્ટ કરો ને, નથી કરી શકતા. આ બ્રોડ સ્પેક્ટ્રમ વાયરલ છે બહુ જન્મોથી. કોઈ સિમ્ટમ્સ નથી એટલે આપણે કોઈને દેખાડવા જતા નથી. તો આ લોકો સિમ્ટમ્સ દેખાડે છે. તો આપણને ઈચ્છા થાય કે આપણામાં તો બિલકુલ રહેલો છે, તો થોડો ઈલાજ કરી લઈએ. ફરી માંગણી કરે ત્યારે સમજવાનું, જો ભાઈ દુઃખ સહન કરવું હોય તો સુખ માટે જ આવે. આનું બેઝિક ફોર્મેટ છે. કારણ કે સુખ સાથે દુઃખ છુપાયેલું, એવું કૃષ્ણે દ્વંદ્વમાં કહી દીધું. દેખાય નહીં ત્યારે સુખ સાથે દુઃખ છુપાયેલું, દુઃખ સાથે સુખ છુપાયેલું હોય. એક માંગણી બીજા વિરોધી તત્વને ધીરે ધીરે પ્રેરણા કરે છે આવવાની. માન સાથે અપમાન જોડાયેલું. દ્વંદ્વની વાત ભગવદ્ ગીતા અને કર્મયોગની વાત સ્પેશિયાલિટી છે ભગવાનની. તો આ ભવરોગ છે મોટા મોટો. આ રોગમાંથી છૂટવું એ મને જીવન મુક્તિ કહેવાય છે. બધા જ પીડિત છે આની અંદર. અમારા માતાજીનો એક શ્લોક છે એના માટે મને કહેવાયેલો કે ભવ તાપ પ્રણાશિન્ય. જો આ ભવ જે છે ને સંસાર છે, જેને મારી માન્યતાનું, એનો બહુ તાપ લાગે છે, સંતાપિત કરે છે મનને શાંત ન કરે ત્યારે સમજવાનું તાપ છે. આના કોઈ થર્મોમીટર નથી મનના મને તાપ માપવાના. ભવ તાપ પ્રણાશિન્ય, તમારી કૃપા થાય તો ભવ તાપમાંથી છૂટાય. કેમ? તમારી કૃપા, તમારી પાસે શું છે? આનંદ ઘન મૂર્ત. જેની પાસે આનંદ છે ને એની પાસે આ મંગાય દુઃખ દૂર કરવાની ચીજ. દુઃખીને કહેશે તો આંધળાને દોરશે ને બંને ખાડામાં પડશે. એવું ઉપનિષદે કહેવું પડ્યું.
તો એ આવું ન થઈ જાય. આનંદ ઘનમૂર્ત જેની પાસે આનંદ લબાલબ ભરેલો છે એ તમને મને ભવતાપ પ્રણાશીન, જેને સંતાપ દૂર કરેલો છે એ તમારો સંતાપ દૂર કરી શકે. સતરતી 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 સતારયતી સતારયતી સસારયતી, નારદ ભક્તિ સૂત્ર. જે ભવસાગરને પાર થઈ ગયો છે એ જે તરી ગયો છે એ તમને તારી શકે. ડચકા ખાતા લોકો તમને ક્યાંથી તારશે એમ. આ ભવ માને ભવને સંસારને સાગર, આ ભવ સંસાર છે એને સાગર કહી દીધો એમ. એટલે આપણે એમ કે જરા મનમાંથી થોડું આ સંસારનો ભાવ છોડો, નહીં છોડી શકાય, આપણું કામ નહીં એમ. કેમ પોતે જ છોડવા તૈયાર નથી. જીવવાનું સારું છે પણ આસક્તિ વગર, અસંગ રૂપે, ચોટ્યા વગર નહીં છોડવાનું. કે મુશ્કેલ લાગે એટલે દાખલો આપી દો સાગર જેવું. આ સાગરના તરવા જેવું. સાગરો કોઈ છે જ નહીં. મારે કરવું ન હોય તો સાગર થઈ જાય, કરવું હોય તો કાંઈ નથી, જમીન જ જમીન છે. તેષામ સમુદ્ર મૃત્યુ સંસાર સાગરાત, કૃષ્ણ કહે છે. આ મૃત્યુનો અર્થ પણ ભવરોગ છે. મૃત્યુનો અર્થ અજ્ઞાન છે, ઇગ્નોરન્સ ઓફ સેલ્ફ, બધી ચીજનું અજ્ઞાન. તેષામ સમુદ્રતા મૃત્યુ સંસાર અને સાગર. આ સંસાર ભાવ છે, મૃત્યુ પણ ભાવ છે. સાગર જેવો લાગે છે, નીકળવું મુશ્કેલ જેવું લાગે, પોતે ઉભો કરેલો સાગર છે. આ કાલ્પનિક પ્રદેશ છે. ટાઈપ નહીં બદલવાનો સ્વભાવ છે. આ બીમારી એવી છે કે ટાઈપ નહીં બદલાય. એટલે પ્રાર્થના છે કે ભવતાપ પ્રણાશીને આનંદ ઘનમૂર્ત, જ્ઞાન ભક્તિ પ્રદાયને. શેનાથી આ ભવરોગ જશે? જ્ઞાનથી, સમજણથી, સાક્ષી ભાવથી, અસંગ ભાવથી. સુખ છે જ નહીં એવી મને પૂરી જાણકારી સાથે વ્યવહાર કરવાથી. જો આ જ્ઞાન અને ભક્તિ, જ્ઞાન ભક્તિ પ્રદાયને, તો સંતાપ દૂર થઈ શકે એમ છે. ભક્તિ એટલે ભગવાનને પીરોવીને જીવાયેલું જીવન, એ ભક્તિ. ભવતાપ પ્રણાશીને આનંદ ઘનમૂર્તે જ્ઞાન ભક્તિ પ્રદાયને માતસ્તુભ્યમ નમો અને નમઃ. એવી એ માં અમે તમને પ્રણામ કરીએ છીએ. આશીર્વાદ છે તમારા, પણ હું આચરણ નથી કરતો તો આશીર્વાદ શું થશે? તો પ્રવેશ કરીએ આપણે ટેકનિકલી, સાયકોલોજીકલ. બહુ મોટો વિષય પણ છે, આપણે બહુ ડિટેલમાં લઈ લઈએ. કારણ કે આ શું છે કે આના સિમ્ટમ્સ બહાર નથી દેખાતા, અને મનની અશાંતિના સિમ્ટમ્સ આપણને બી મને સમજાતા નથી. તો આ ભવરોગ છે. કયો ભવરોગ છે? જન્મવું, મને જીવતા ન આવડે અને ફરી મરવું અને ફરી જન્મવું. આ રોગ આ રીતે કરે. જન્મ બંધનને, જન્મ મૃત્યુના ચક્રને ચાલુ રાખે, એને આ ભવરોગ કહેવાય છે. આમાંથી છૂટવું મને જરૂરી છે. શું છે ભાવ એમાં? એટલે તો કેવી રીતે છૂટાય? તો આ શંકરાચાર્ય કીધું બધામાં દોષ જોવા. આપણે જેમાંથી ગુણ જોઈએ છે એમાં દોષ જોઈએ, તો ગુણ રૂપે અંદર સુખમાં પ્રવેશ કરાય, દોષ રૂપે આપણે પ્રવેશ ના કરી શકીએ. એટલે મૂલ્યમાં ભગવાનનું સૂત્ર પણ આ શબ્દ વાપરેલો છે 13મા અધ્યાયમાં જે આપણે ચાલે છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આ ભવ છે, આ ભવરોગ છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. જો આ છે આ શરીરમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ બીમારીને છે એનો દોષ જોઈ લે. ત્યાં તો સ્વભાવ છે એનો, આવે છે. તમને એકલાને નહીં, બધાને આવશે. તો શું કરવું? આ જેને આવે છે તું એનો સાક્ષી છે શરીરનો. અઘરી વાત છે. આપણે છૂટવું છે પણ છૂટવાના પ્રયોગો નથી કરવા. જેવામાં કોઈ દવા ગોળી આપી દે તો ચાલી જાય, એમ નથી ચાલતું. આ તો આ દોષ જોવા. સંસાર સુખમાં રહેલા દોષનું અનુસંધાન કરો. એટલે મન જ્યારે સુખમાંની માંગણી કરતું હોય જેમાં ત્યારે જોઈ લેવાનું કે આમાં દોષ, એક જ દોષ છે. શું બદલાતું જશે? સુખ દુઃખ રૂપે પરિવર્તન પણ પામી શકે છે. માન્યતાનું જગત છે ત્યાં સુધી સંસાર આપણો છે. વૈરાગ્યના જગતમાં આખી દુનિયા આપણી છે. જો માંગણી વાળી સંસારમાં 5-10 જણ આપણા, જેનાથી મને ફાયદો થઈ શકે. જે ગ્રુપમાં નામ લખેલા હોય વોટ્સએપ જોવા માટે અને બીજા ગ્રુપમાં મોકલવા માટે. તો શું વાત શું છે? હા, એટલે ભૂલાઈ ગયું શું કહેવા માંગુ. એટલે જ્યાં સુખની માંગણી થાય તે કહેવાનું કે આમાં તો બદલાઈ જશે, આમાં તો વારે ઘડીએ ઉપયોગમાં લેવું પડે છે. સુખની વ્યાખ્યા એવી છે
જે એકવાર આવ્યા પછી ન જેને સુખ કહેવાય છે ખાલી આત્મામાં છે, મનની શાંતિમાં છે. ભગવત ભાવમાં એકાગ્ર રહેલા મનને મળે છે, બીજા એક ક્યારે નથી મળતું. આવું યાદ રાખવું. આ જવાને આવવા વાળું છે. આ ઉપમા ખલાસ થઈ ગયો. હવે યાદ કરો તો કદાચ એમાં દોષ છે એનામાં, તો એમાં ખાવા માટે એવો ઉત્સાહ શું કરવાનો એમ. માણેકલાલ ટેરેસ ગળી રોટલી, આમ પૂરણપોળી કહેવાય છે જેને ગળી રોટલી વાળાને એમ, એટલે એવું મન એમ કે ત્યાં મજા આવશે ગળી રોટલીમાં. તે મનને કહેવાનું ગળી રોટલી 10 મિનિટ માટે છે, એના માટે ત્યાં સુધી દોડવાની શું જરૂર છે. અહીંયા આવતી તો એમાં સુખ છે એ રૂપે ના જોડાવું સંસારમાં. ગોળી રોટલી સારી હોઈ શકે, પણ માન્યતાની ગળી રોટલી બહુ ખોરાબ હોઈ શકે. પછી એને વાગોળવી પડે કે હવે ફરી ક્યારે અહીંયા આવવાનું. ભાઈ માણેકલાલ ટેરેસ તો ભાઈ ઘરે બનાવવાની ઝંઝટ કરવી. મરાઠી લોકોની રેડીમેડ મળે છે, ટુકડા ટુકડા વાળી હોય છે, ખબર નહીં. હા, મરાઠી લોકોની ગોળ અને ચણાની દાળ પાવડર જેવું હોય. ગોળ અને ચણાની દાળ. ના, આપણે શું વાપરે? આપણે તુવેરની દાળ ને સાકર. ના, મને આની નથી ખબર. આપણે તુવેરની દાળ અને સાકર. કરકરી હોય, કરકરી. હા, એ જ હોય. એમાં ટેસ્ટ જ ન આવે. પાવડરી એ લોકો ગોળ હોય ને. ના, એટલે એમ છે કે જે ચીજમાં મન એમ કહેતો હોય કે આમાં સુખ છે, એ સુખની સામે એની સામેના દોષ જોવાના કે આ તો ટેમ્પરરી હતું, 10 મિનિટનું હતું, 1 કલાકનું હતું. લોનાવાલામાં મજા આવે તો પછી ઘરે જશે, ભાઈ શું કરશું એમ. તો પછી એમાં દોષ જોવાથી એનું મૂલ્ય જેવું છે એવું જોવાનું એમ. એને ફેસ વેલ્યુ પર જોવાની, એની અંદર ઉમેરો નહીં કરવાનો, સારા કે ખરાબનો. આ સાધના છે, આ એ સાધનાની વાત છે. આપણે થોડું આગળ વધીએ. ભાવ એટલે જન્મ, ભવતું એમ. તો હરિઓમ. ભાવ એટલે જન્મ, અને જ્યાં જન્મ હોય ત્યાં મૃત્યુ પણ હોય. આ જન્મ મૃત્યુના ચક્રને ભવરોગ કહેવાય છે. આ મોટા મોટી મને સાધના. એકચ્યુઅલી ભવરોગ આખો ચેપ્ટર છે. બધા જ ભવરોગોને દૂર કરવા માટે જ બધી શાસ્ત્રો છે કે પુનરપી જન્મ ન થવો જોઈએ. ગીતા વારે ઘડે કે છે પુનર્જન્મ ન વિદ્યતે. આવું કર, ફરી જન્મ નહીં લે. આ બીમારીમાંથી નીકળવાને ભવરોગ કહેવાય છે. મોઢે કરજો આ શબ્દ. અને એ સંતાપ આપે છે, એ તાપ આપે છે, એ શાંતિ નથી આપતો. આ રોગ જ્યાં સુધી હશે ત્યાં સુધી. એટલે એ રોગ જેનાથી થયો છે એના સિમ્ટમ્સ એ છે કે જ્યાં સુખની માંગણી કરે તેના દોષ જોઈને સુખની માંગણીથી મુક્ત થઈને મનને શાંત રાખીને જેવું જેવું પ્રવેશ કરવું, જેને નોન લેબલિંગ કહેવાય છે. દોષ હોય ત્યારે લેબલ નીકળતા જશે, સારા કે ખરાબ. વ્યક્તિ જેવી જેવી એક્સેપ્ટ કરો ને. અમે આવું માનેલું ને અમે એવું માનવાની શું જરૂર હતી. જો આ ભવરોગ, આ જન્મ મૃત્યુના ચક્રમાં સ્વભાવ બની ગયો છે. આ સ્વભાવને દૂર કરવો બહુ અઘરો છે, તો પણ પ્રયત્ન કરી શકાય. તો જ્યાં જન્મ હોય ત્યાં મૃત્યુ પણ હોય, એ સાથે જ માને રહેલું છે. તો જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલા જીવનમાં દોષોનું અનુસંધાન કરવું જોઈએ. જ્યાં જ્યાં મારું મારું થઈ જાય એ બી દોષ છે, હું થઈ જાય એ પણ દોષ છે. એને બદલે તું અને તારું કહેવું જોઈએ કે ભગવાન તારી મરજી, મારી નહીં. જો આ દોષો દૂર થવા લાગે. આ બહુ ડિટેલમાં લઈ શકાય એમ છે. એકચ્યુઅલી મૂળ સબ્જેક્ટ છે ભવસાગર પાર કેવી રીતે કરવો, એનો આ જવાબ છે. આપણને સાગર દેખાતો નથી. આપણે તો આપણી કંઈક 2, 5, 25 જણની દુનિયાની અંદર ખબર નહીં કઈ રીતે આનંદ લેતા હશું એમ. જેને વારે ઘડે ચમાવવો પડે, વારે ઘડે મને વાગોળવો પડે, એને ક્યારે પણ સુખ કીધું નથી. આવું યાદ રાખવું અઘરી વાત છે. કારણ કે ટાઈપ્ડ થઈ ગયા છે આપણે, કન્ડિશન છે. છતાં પણ કોઈ અંદરથી એવું થઈ જાય કોઈ મને કે આમાંથી છૂટવું છે, તો બધા જ રસ્તાઓ છે. તો અનુસંધાન કરવું જોઈએ વારે ઘડીએ. જન્મ ને મૃત્યુ ક્ષણે ક્ષણે થઈ રહ્યા છે. આ પરિવર્તનશીલનું નામ જ છે, બદલાતું જગત છે. મનને પણ બદલાતું આપ્યું, પણ એને સ્થિર કરી લો તો બદલાતા જગત સાથે આપણે ન જોડાઈએ. આ સાધના છે, એને માટે ધ્યાન છે. આ બધા ભાઈ સંસાર બદલાઈ રહ્યો છે, તમારો સ્વભાવ બી બદલાવી લો, હું પણ સ્વીકાર કરી લઉં. આપણે બદલાયા નહીં, સંસાર બદલાઈ ગયો.
આપણે અપગ્રેડ નહીં થયા અને સંસાર અપગ્રેડ થઈ ગયો એમ. જો આપણે જૂના જમાનાના જ રહી ગયા, પેલા નવા જમાનાવાળા કે આને ખબર નથી પડતી. એ બંને સાચા છે, આપણે બદલાયા નહીં. જો આ ભવરોગની બીમારી એવી છે, ટાઈપ નથી બદલવા દેતી. આપણે બી ટાઈપ નહીં બદલી શકીએ. આમાં કોઈના પર કૃપા હોય બદલી શકશે, જેની અંદર કોઈ મને પ્યાસ જાગી હોય કે આ સાચે રોગ છે મારે કાઢવો જોઈએ, એ સંભાવના એની વધી શકે એમ છે. તો આ એક આખી સૃષ્ટિનો નિયમ જ છે, પરિવર્તનશીલ, જેનું નામ છે એનું વ્યાખ્યા છે પરિવર્તનશીલની. જન્મ હોય ત્યારે મૃત્યુ ન દેખાય તો એનું અનુસંધાન કરવાનું. બર્થડેના દિવસે કેક કાપતી વખતે ક્યાં તો ભવરો આજે ભાઈ જન્મ છે એનું ઉજવવું શું છે, તેની સાથે મૃત્યુ છુપાયેલું જ હોય, ક્યારે બી આવી શકે. તો પછી આનું સુખ ન લઈએ તો એનું મરવાનું દુઃખ નહીં થાય. જો આ દોષ છે, એકમાં પકડાશું નહીં તો બીજું નહીં પકડે આપણને. એકને પકડી લઈશું સુખ રૂપે, ગમતા રૂપે, મારાપણા રૂપે, તો બીજું જ્યારે આવશે ત્યારે આપણી પાસે કોઈ જવાબ નથી, એટલે ડરી જઈએ છીએ. જન્મની ઉજવણી કરી શકશું અને મૃત્યુની વાત આવશે ત્યારે ડરી જશું. જો આ છે, પણ જન્મ સાથે રહેલો ભવ દોષ નથી દેખાતો. એનું મને બીજું સિસ્ટમ સીધી મને જવું છે, જન્મવું ને જવું. જન્મ ને મૃત્યુ એક જ હિસ્સો છે, એક જ સિક્કાની બે બાજુ છે. એ શાસ્ત્ર જ શીખવાડી શકશે. એટલે બોલી 12 વાગે રાતના બધા ઉઠાડીને કેક બેક કાઢું, વહેલા સુતા વહેલા, ત્યારે કહેવાનું આપણામાં તો બાળે છે, ઓલા લોકોમાં તો કેન્ડલ મૂકશે એના પર બી. જો દીપ, એ લોકો તો મને બર્થડેમાં બી કેન્ડલ રાખે છે અને મર્યા પછી મને બ્યુરિયલ ઓલું જે ગ્રેવ છે એના પર બી કેન્ડલ મૂકે છે. તે કેન્ડલ જ્યારે મને જાય ત્યારે કહેવાનું કે આના પછી આ લોકો આપણી પર કેન્ડલ મૂકે તો બી આપણને રાજી છે. શરૂઆત તો કરો. એક પકડ છે, ન છૂટવાનો સ્વભાવ, એને મુઠ્ઠી ખોલવું, બધી સાધના મુઠ્ઠી ખોલવાની છે. મન મને બાયસ થઈ ગયું છે, કન્ડિશન થઈ ગયું છે ન ખોલવાના સ્વભાવના પરિવર્તન ન કરવાનું. જન્મની કેન્ડલ જ્યારે બુજાવતા હોય ત્યારે સમજવાનું કાંઈ નહીં, આપણે જતા રહીશું તો આપણા પર બી કેન્ડલ મૂકશે. છે શું એમાં? ઇટ્સ અ સ્મોલ પ્રોસેસ. શું ચલો શેર ગઝલ ગુજરાતીમાં કે જીવનની યાત્રા તો આટલી જ હતી, અહીંથી શું છે ખબર સુધી નહીં. શું છે રસ્તો તો પણ થાકી ગયો. ના, સફર તો આટલી જ હતી એમ, અહીંથી સ્મશાન સુધી નહીં. ઘરથી સ્મશાન સુધી. એ સારું વાક્ય છે, આગળનું વાક્ય, એને અનુસંધાન કરવું છે. હા, ના શબ્દ શું છે આગળનો, કે જીવન તો આટલું જ છે એમ કહેવા માંગે છે કે ઘરથી સ્મશાન સુધી. એ વાક્ય બહુ ટોપ છે, આમાં અનુસંધાન નું વાક્ય છે. એ તો આપણા કર્મ પણ લઈ જશે. સફર તો હતી ઘરથી કબર સુધી ની, પછી નું વાક્ય છે થાકી ગયો, એવું થાકી ગયો એટલું મને યાદ છે. જે બી હતું. તો મૂળ વાત શું છે? હા, જન્મ ને મૃત્યુ ક્ષણે ક્ષણે થઈ રહ્યા છે, એનું નામ જ છે પરિવર્તનશીલ સંસાર. સંસાર શબ્દની વ્યાખ્યા છે સમસરતી સંસાર, જેની ટોપ વ્યાખ્યા છે. જે ક્ષણે ક્ષણે સરકી જાય એને સંસાર કહેવાય, અને સરકેલાને પકડી લેવું એને ભવરોગ કહેવાય. સરકી ગયું તો સારી વાત છે. સારા માણસ હતો તો હું સારો બનું, એમાં યાદ કરીને શું કરશો? એને જીવનમાં સારું કેવું બનાવે હું પ્રયત્ન કરું. રડવાની વાત તો છે કે હું સારો કેમ નહીં બન્યો. સરકી ગયેલી ચીજોના સ્મરણો નહીં કરવા, એમાંથી બોધ લેવો, એને દોષ કહેવાય છે. જૂની યાદોમાં ચડતા બેઠા હોય છે, ગમની એમાં કે આમ હતું પહેલા બહુ મજા હતી ને હતી, હવે કેમ નથી? ત્યારે બી મજા નહોતી, પણ અત્યારના મજા નથી એટલે જે મજાને યાદ કરીએ છીએ બસ એટલું જ છે. એને વાગોળવાની આદત પડી ગઈ છે આપણને. તો પૂર્વની ક્ષણનું મૃત્યુ, નવી ક્ષણનો ઉદય, આ બેઝિક ફોર્મેટ છે. કે ભાઈ અત્યારના કેટલા વાગ્યા તો કે ભાઈ 9 ને 5 કેટલા 10 ને 36 37 થઈ, તો 10 ને 30 જતી રહી તો જ 10 ને 31 આવે. આ બેઝિક ફોર્મેટ મને સાયકોલોજી આ છે. આ બહુ ડીપ સબ્જેક્ટ છે. આપણે બહુ પહેલાની ક્ષણ મૃત્યુ પામે એટલે જતી રહી. એમ મૃત્યુ શબ્દ પેલું આપણે બાળવાળું નથી, પણ મૃત્યુ જ શબ્દ છે. મૃત્યુ અજ્ઞાનને કહેવાય છે. અજ્ઞાન છે ને ત્યારે અમારે બહુ અઘરું થઈ જશે. મૃત્યુ
તો નવી ક્ષણનો ઉદય. પૂર્વની સ્થિતિનું મોત, ભૂતકાળ નહીં કે પણ જતો રહ્યો એને મોત મૃત્યુ કહેવાય છે. આ ટેકનિકલ શબ્દ છે. પૂર્વની સ્થિતિનું મૃત્યુ એટલે ભૂતકાળ જતો રહ્યો, પાસ્ટ ઇઝ પાસ્ટ. હવે એને વાગોળવાનું બંધ કરો. શંકરાચાર્ય કીધું કે મને અતીત અનુસંધાનમ ન, વેદાંતનું વાક્ય છે. અતીત જે વીતી ગયું છે એનું અનુસંધાન નહીં કરે. આમાં બી અનુસંધાન શબ્દ છે. અતીતના અનુસંધાન નહીં કરે, કાંઈ નહીં મળે એમાંથી. એમાં કોઈ બહુ એ નહીં કર પહેલાં સારું હતું ને અત્યારે નહીં. અત્યારમાં શરૂ કર. જે પરિસ્થિતિ છે એને સ્વીકારવાની. સારાનો અર્થ છે મનની સ્વીકાર અવસ્થા, એને સારું કહેવાય. બાકી સંસારી સારા ને ખરાબ એ બધી ખોટી વ્યાખ્યાઓ છે. આગળ વધવાનો વિકાસ નહીં થાય. અનુસંધાન જોડાણ કરવું એમ, યાદોનું જોડાણ, અનુસંધાન કરીએ એમ, અનુસંધાન કહેવાય. કોડિંગ આપવા જૂના જૂના એના, કોઈ બી ચીજનું અનુસંધાન કરવું. તો અતીત અનુસંધાનમ ન એમ એટલે ભૂતકાળનું મને શેનું અનુસંધાન કરીને શું ફાયદો છે? નહીં, ભૂલી જાય. અતીતનું અનુસંધાન નહીં કરવું. પછી બીજું, ભવિષ્યમાં શું થવાનું છે આપણા હાથમાં નથી એટલે મને એનું ચિંતન નહીં કરવું, એની ચિંતા નહીં કરવી. શું થશે શું નહીં આપણા હાથમાં નથી, એની શું મને ચિંતા કરવી? કાલે આમ થઈ જશું, આવું તો બોલતા હોય ને તો હવે બંધ કરી દેજો આજથી. અને બોલવાનું ચાલુ રોકો તો આ બંધ કરી દેજો. જે બસ બે ચીજ ન થાય એમ. ભક્ત બી છે ને દુઃખી બી છે. આ ભાઈ જો આજે બધી વિરોધાભાસ ન હોય જીવનમાં. એક સ્પષ્ટ હોવી જોઈએ, આપણા ત્યાં થતું નથી પણ કરવું જોઈએ. મારા દુઃખનું કારણ હું પોતે છું, આવું ખબર પડવી જોઈએ. અને એમાંથી પ્રેરણા મળી શકે એમ છે. અતીતનું અનુસંધાન નહીં કરો, ભૂતકાળનું. ભવિષ્યનું ચિંતા નહીં કરો. કેમ? ભવિષ્યમાં શું થવું છે મને ખબર નથી ને મારા હાથમાં પણ નથી. ખબર હોય તો પણ હાથમાં નથી. ખબર એટલી જ છે કે થવાનું છે એનો સ્વીકાર કરી લે તો સાધના શરૂ થશે. બાકી સંસારી શરૂ થશે. અડધા તો એમાં જ ડરી ગયા છે કે મને કાંઈ થઈ જાય ને તો મને ખબર નહીં પડે. લોકોને તો ખબર નહીં પડે, સારું છે. બેહોશ થઈ જાય પછી શું કરવાનું છે? આ બી ચિંતા કારણ વગરની. તો એની ચિંતા નહીં કર. વીતેલી અતીતનું અનુસંધાન નહીં કરતો, વર્તમાનમાં જીવ. જો એને સમય સાથે જીવવું કહેવાય છે. આ ક્ષણ ક્ષણ સાથે ક્ષણો જતી રહે છે. એટલે જૂનું વાક્ય છે કે નદીમાં એક સમયથી એક ક્ષણથી બીજી ક્ષણમાં નવું મને એ નદીમાં સ્નાન કરી ને ગંગા જૂની ન થાય, જૂની નવી જ હોય, નવી જ હોય એને, કારણ કે વહેતું છે. આપણે સ્ટેગ્નન્ટ છીએ. જો આપણા વિચારો મને એ બધી વહેલા છે એટલે એની અંદર કોઈ મને લહેર નથી, એની અંદર કોઈ જીવનમાં આનંદ નથી. રામસુખદાસજીએ દાખલો જે આપેલો છે ઘણી વાર કીધો સાધક સંજીવનીમાં, ગંગા તો બહુ પવિત્ર છે. એના કિનારા ઉપર મુક્તિના મને જ્યાં મને પહેલાં મને પાણીનો સ્વભાવ જેવો ચાર્જ થઈ જાય, જેવું તમે મને સ્વભાવ કરો, જેવો તમે ભાવ કરો એવો. લાખો લોકોએ મને પોતાના પાપ મને સમર્પિત કર્યા છે ને પુણ્યને મોક્ષની યાત્રા કરી છે. એ જ ગંગાનો પ્રવાહ અગર કોઈ જગ્યાએ કોઈ પથ્થર આવી ગયો, કંઈ આવી ગયું, તે પ્રવાહથી દૂર થઈ ગયું, પાણી થઈ ગયું આમ, પણ પ્રવાહ સાઈડ ઉપર જતો રહ્યો. ઘણા જોયા છે ખાબોચિયા જેવા થઈ, એ ગંગા છે. તે મને એની અંદર શું છે ભાઈ, જીવડા પડી જાય તરત જ બીજે દિવસે, કારણ કે પ્રવાહમાં નથી, ફ્લોમાં નથી, સમયની સાથે નથી. સમજી લો, વાક્ય એ છે. એની અંદર જીવજંતુ પણ આવી જાય, એની અંદર મને કચરો પણ આવી જાય, ખાબોચિયું બની ગયું. શંકર મને અંગ્રેજો એને ગંગોસ કહેતા હતા. છે આ ગંગા, આપણે ગંગોસ છીએ બધા. આપણે મૂળ પરમાત્માના પ્રવાહી અંશ હોવા જોતા હતા, એને બદલે સ્ટેગ્નન્ટ થઈ ગયા. ભૂતકાળની યાદો ને ભવિષ્યની ચિંતા ને વર્તમાન ખોવાઈ ગયો. વર્તમાનમાં રે, વહેતો રહે, એ લહેરાતો રહે અને એ યાત્રા એની સમુદ્ર સુધી થઈ જાય. સમુદ્ર આત્માનું નામ છે, પરમાત્માનું નામ છે, ભગવાનનું નામ છે. નદી જીવનું નામ છે, જેનું ગંતવ્ય સ્થાન સાગર જ હોવું જોતું હતું. પણ કોઈક વચ્ચે આવી ગયું, કોણ આવ્યું ખબર નહીં, તે ગંગા સાઈડ પર આવી ગઈ, ગંગોસ બની ગઈ. હવે વિચારોનું શું થશે? હવે પર મને સાગર સુધીની યાત્રા શું બંધ થઈ ગઈ? આપણે ગંગોસે યાદ રાખ્યો, આપણો દાખલા છે. તેમણે કીધું નહીં નહીં નહીં, ફરી પ્રવાહ આવશે એ તરફ, ફરી કોઈ પથ્થર હટી જશે. આ ખાબોચિયું બન ગયેલી ગંગા જે છે એ પ્રવાહમાં પાછી આવશે, એની અંદર જીવાત જતી રહેશે, એ પણ વહેતી જશે અને સમુદ્રની મુલાકાત માટે સક્ષમ થઈ જશે. આપણે બી એવું યાદ રાખવાનું. આ શબ્દ ક્યાંથી આવ્યો છે? જે બી ભૂલાઈ ગયું તો ના, ક્ષણ પૂર્વની ક્ષણનું મૃત્યુ ને નવી ક્ષણનો ઉદય. પૂર્વની સ્થિતિનું મૃત્યુ ને નવી સ્થિતિનો જન્મ, આ પરંપરા સતત ચાલી રહે છે. નિયમ છે સંસારનો.
જેને સમસરતી કહેવાય છે, સરકી જાય. આ સંબંધો બી સરકી જશે, આપણા વિષયો પણ સરકી જશે, સુખ પણ સરકી જશે, દુઃખ પણ સરકી જશે. દુઃખી લોકોએ બી ફિકર કરવાની જરૂર નથી, સુખ આવેલું જ છે સાથે સાથે. અને સુખી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે કે આની પાછળ દુઃખ પણ રહેલું છે. આ જોડીમાં છે. તારે ઝંઝટ આ દૂર કેવી રીતે કરવી, માંગણીઓ બંધ કરવી કે આને સુખ કહેવાય કે આને દુઃખ કહેવાય, તો જે મળ્યો એને પ્રસાદ કહેવાય. આવો વૈષ્ણવ પુષ્ટિ સંપ્રદાય શરૂ કરો પ્રેક્ટિસમાં. જમના જળમાં કેસર ગોળીને સ્નાન કરવા. માનસી એટલી જોરદાર છે, તો માનસીને પ્રેક્ટિસમાં કેમ ન મુકાય? આ માનસી બધી જે છે ધ્યાન માટે છે. ભક્તનું ધ્યાન માનસી સેવા છે. એને આંખ બંધ કરીને એના અષ્ટાંગ યોગના ધ્યાનની જરૂર નથી. મન ખોવાઈ જાય એની અંદર. આંખ બંધ કરીને માનસી કરવા લાગે, જાઓ આપણે બધા જવું નથી. તો મૂળ કહેવાનો મતલબ છે, બહારની શરીરની મનની બધી જ અવસ્થા પરિવર્તનશીલ બદલાતા સ્વભાવવાળી છે, પણ એનો જોવાવાળો હું જે અસલમાં છું એ એક જ અવસ્થામાં રહે છે. આપણે એક અવસ્થામાં સાક્ષી ભાવે રહેવાનો પ્રયત્ન કરીએ તો વર્તમાન અને ભૂતકાળના સંસારથી મુક્ત થઈ જવાય. અને પ્રેઝન્ટ વર્તમાનમાં, આત્મા વર્તમાનમાં જીવતો હોય, એક જ અવસ્થામાં જીવતો હોય, અવિકારી નિર્વિકારી રહેતો હોય, એમાં આપણું મન પ્રવેશ કરી જાય. અઘરો સૂત્ર છે, ખાલી જાણકારી માટે. ઘટનાઓની અંદર નોન લેબલિંગ જેટલા ઓછા થાય, મન સાથે અગર કોઈ સાધક બનીએ આપણે, તો બેઠા હોય ને ભૂતકાળની વાત યાદ આવે તેને કીધું ભાઈ ઝંઝટ જોવે જ નહીં. ન અતીત અનુસંધાનમ ન, અંદરથી અવાજ આવવો જોઈએ જોરથી કે મહાત્માઓ ના પાડે છે કે છોડ ભૂતકાળને, જો બીત ચૂકી સો બીત ચૂકી ફિર ઉસકી યાદ સતાએ ક્યો, હરદમ ખુશ રહેને વાલી सूरत पर चिंता की बदरी छाए क्यों. એવો વાદળા ક્યાં છવાઈ દે? મન પર વાદળા છવાઈ જાય ભૂતકાળમાં, આમ થયું ને પછી આમ થયું. ભવિષ્યનું બી નહીં વિચારો, જે હશે સ્વીકાર કરી લઈશું. જો એક્સેપ્ટન્સ વિથ ગ્રેસ જીવનનું સૂત્ર છે. કોઈની કૃપાથી મને સ્વીકાર, એમ ભગવાનની મહેરબાનીનો સ્વીકાર. એમને હું સ્વીકાર ન કરી શકું સંસારને, મારી જાતને ન સ્વીકારી શકું. એટલે એક્સેપ્ટન્સ વિથ ગ્રેસ, એમ એવું કરી લેવાય. તો મનનું પેન્ડ્યુલમ, જે જૂનો દાખલો છે, રજનીશનો શબ્દ છે, જે મતલબ લોલકવાળી ઘડિયાળો હતી, જે હમણાં બંધ થઈ ગઈ, હવે ફેશનમાં મુકાય છે, એક જ કામ કરે છે. આ તરફ જવું ને આ તરફ જવાને ગતિ આપે છે. ભૂત ને ભવિષ્ય, ભૂત ને ભવિષ્ય. મન પણ ભૂત અને ભવિષ્યમાં જ ફરતું રહે. વર્તમાનમાં જે દિવસે મન આવશે એ દિવસે મનનું પેન્ડ્યુલમ પણ સ્થિર થઈ જશે. પેન્ડ્યુલમ એટલે લોલક જ્યારે સ્થિર થઈ જાય ત્યારે સમયના કાંટા ફરવા બંધ થઈ જાય. પછી જન્મ મૃત્યુનું ચક્ર બંધ થઈ જાય. તો પછી શું થશે? જન્મ બી થશે ને મૃત્યુ પણ થશે. તો હું કોણ હોઈશ? હું સાક્ષી હોઈશ. પછી મારો જન્મ નથી, તો શરીરનો જન્મ થયો હતો. અને મૃત્યુ મારું નહીં થાય, શરીરનું મૃત્યુ થશે. કારણ કે અજોપી સન અવ્યય આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન, એમ કહે છે કૃષ્ણ. હું તો અજન્મા છું. જો અઘરું છે. આવી ટાઈપ આપણે શીખી નથી એટલે નવું નવું લાગે, પણ કરવાની જરૂર છે. હા, આમાં એને કોઈ રસ્તાઓ નથી. દોષ એક જ છે, ભવ સુખ. આમાં તો સુખની વાત કરી શંકરાચાર્ય. સુખની વૃત્તિમાં દોષ જોવો અને સુખ રૂપે ન જોડાવું. જેવું છે એવા ફેસ વેલ્યુ પર. રોટલી છે ભાઈ, ગળી છે કે ગળી હશે તો ગળી છે કે મોળી છે કે ખારી છે, એ દોષ દોષ કે. આ પરંપરા સતત ચાલતી રહે છે, સમસરતી છે. સર્વત્ર સતત પરિવર્તન થઈ રહ્યું છે. આપણા સ્વભાવમાં નહીં થયું. મન તો એક આ બધું તો બહુ સારી વાતો છે. આપણે નહીં બદલાયા. ભક્તિ બી કરી ટાઈપ જ નહીં બદલાયા. બહુ ગજબ છે. એક જ સ્વભાવ, એક જ ટાઈપ, એક જ દુઃખના હોય, વાદળા છવાયેલા હોય, કોઈ અચાનક હસી પડે. બહુ ડેન્જર છે આ સ્વભાવ. બહાર પ્રસન્ન રહેવું સારું છે, પણ ખોટા સર્વત્ર સતત પરિવર્તન થયું છે. આ પરિવર્તનશીલ જીવનને ભવ કહેવાય છે. ભવ કહેવાય છે એટલે આ પરિવર્તનશીલ ચીજમાં હું સ્થિરતા માંગુ છું, એને ભવરોગ કહેવાય છે. આ પરિવર્તનને ભવ કહેવાય, સંસાર કહેવાય. ભવનું નામ સંસાર પણ છે. ભવનું નામ સંસાર, જન્મ મૃત્યુના ચક્રને ન અટકાવવું એને મને ભવરોગ કહેવાય છે. તો આ જે છે શું વાત છે, આ પરિવર્તનશીલ, અને આ પરિવર્તનશીલ જીવનને ભવ કહેવાય છે. અને આપણે પરિવર્તનશીલ ચીજની અંદર બદલાતા નથી અને સ્થિર રહીએ છીએ.
જો આ રોગ શરૂ થયો, આ રોગનું કારણ આ જેવું છે એવું ન જાણવાથી કંઈક બીજું જાણવામાં જોડાઈ જવું એ રોગ ઉત્પન્ન કરે છે. જો એનું વહેવું બંધ થઈ જાય છે, ગંગોસ બની જાય છે. પરિવર્તન સાથે પરિવર્તન હોવું જોઈએ. ઘટનાઓ સાથે કેવું જોઈએ કે આ ઘટના બીજા સાથે મારી સાથે બી થઈ શકે છે શું એમાં શોકિંગ શું વાત છે? લોકો તેમ કે આમ થઈ ગયું ને છાપામાં આવે છે મારી સાથે થઈ શકે, નહોતું થયું, ભગવાનની કૃપા થાય તો બી કૃપા કોમન શબ્દ થઈ જાય, જીવન શરૂ થઈ જાય વ્યવહારનું. નહીં તો સ્ટેગ્નન્ટ છે, અટકેલું છે. બધા અડધા જણ તો જો તો ડર લાગે કે આને શું વિચારે છે ખબર ને, પૂછવું જોઈએ બધાને કે આને શું જોવે છે કે જેનાથી સુખ મળી જાય. આ તો ખબર પડશે કે એક પણ ચીજથી સુખ ન મળે. અત્યાર સુધી જેટલા સુખ મળેલા છે બધામાં દોષ રહેલા છે. હવે જોવા લાગો તો સુખની માંગણી જતી રહે. આ સૂત્રનો અર્થ એટલો જ છે. ભવ સુખમાં મને દોષના અનુસંધાન કરવા, વન લાઈનર એટલું જ છે. હવે એને વિસ્તાર કરવી આપણા ઉપર છે. તે શું છે કે બદલાતું છે, એમાં સતત કંઈક ને કંઈક નવું બનતું રહે છે, બનવાનું જ છે. આપણે પરિવર્તનનો સતત અનુભવ કરી રહ્યા છે અને એમાંથી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પ્રયત્ન ખબર નથી કેમ છૂટવાનો પ્રયત્ન શું કામ કરવો? પરિવર્તનશીલ સાથે આપણે બી બદલાતા જવું, બસ આને જ કહેવાય છે વહેવું. નહીં તો મને વિરોધ કરવો. જો આપણે વિરોધમાં રહી જઈએ છીએ, છૂટવાનો પ્રયત્ન કરી રહ્યા. છૂટવાનો પ્રયત્ન એટલે આવી પરિસ્થિતિ છૂટવાનો, સ્વીકારનો નહીં. છૂટવાનો પ્રયત્ન સ્વીકાર સાથે થાય. પછી ચીજ પકડાતી નથી. જો પકડાય નહીં તો આપોઆપ છૂટી જાય. પકડવું અને છૂટવું દ્વંદ્વ છે. નિગૃહાણી શું છે? ગીતાની વિભૂતિ પણ છે. વર્ષાને હું વરસાવું છું ને પકડાવી શું છે એમને ખબર? નિગૃહાણી શું છે શ્લોક? નિગૃહાણી એટલે હું પકડું બી છું ને છોડું બી છું. જો આ બહુ જબરજસ્ત શ્લોક છે વિભૂતિનો, 9મા અધ્યાયમાં આવતો હશે. વર્ષાને પાણી બી લાવું ને વરસાવવું પણ શું? તપાભ્યમહમ વર્ષામ નિગૃહાણી પકડું પણ છું ને પછી આવશે હું છોડું પણ છું. એ તો દ્વંદ છે. અમૃત ને મૃત્યુ બંને હું છું. એ તો એ ખાલી બધામાં હું દેખાડું છે, ભાવ છે. પકડું બી છું ને છોડું બી હું છું એમ. તો ઘટના મને પકડાય બી છે ને છોડાય છે, અસ્તિત્વના નિયમમાં છે. હું શું કામ એની અંદર જોડાવું? જોડાઈ જવું એનું નામ સંસાર કહેવાય. જો અને ઘટના જેવી છે ને દૂરથી જોવાનું નામ યોગ કહેવાય. અને ભવરોગથી બીમારી છૂટવાની કહેવાય. ખબર હોય કે આની અંદર આનો સ્વભાવ છે અને એમાં જોડાય તો બેવકૂફ કહેવાય. બદલાતો સ્વભાવ છે, એમાં હું બી બદલાઈ જાઉં. ઓકે ઠીક છે, ચેન્જ કેમ નથી બદલાઈ શકતા? સ્ટાઇલ બદલાઈ ગઈ, કપડાં બદલાઈ ગયા, વોટ્સએપ આવી ગયા, એમાં બદલાઈ ગયા. 1 મિનિટમાં ગૂગલ આવે છે, ખબર ને? આમાં ઘટનાઓમાં નહીં બદલાય. બહુ ગજબ છે. આપણે બદલાવ આપણને ખબર નથી આ બીમારી છે. તો આમાં વધારે માનવી છૂટવાનો પ્રયત્ન. પરિવર્તનમાં વિકારમાં તેને બંધનનો અનુભવ થાય છે. વિકાર શબ્દનો ભાઈ બધા બહુ અર્થ બહુ બંધનનો. તો પરિવર્તન રહિત નિત્ય સ્થિતિને પ્રાપ્ત કરવાની સતત પ્રયત્ન કરી રહ્યો છે, જે મને શક્ય નથી એનાથી. તો માનવ હૃદયની એક આંતરિક ઝંખના છે, તે વિશે પહેલા જાણી લે તો ખબર પડે કે શું માંગે છે. આપણે પોતાની ઈચ્છા જાણી લેવી જોઈએ કે આપણી ઝંખના શું છે. અંદરથી મને વારે ઘડે કયું લાગે છે કે આ મળવું જોઈએ, આ મળવું જોઈએ, એ બધી જાય એમાં તરત જ એને વિદાય આપી દેવાની. એના દોષ જોઈને એમાં જોઈને કે આ ફરી કરવાવાળી ચીજ છે, આમાં નથી પડવું. એવું એક મક્કમ, એવું એક પ્રયત્નશીલ મને અંતઃકરણ બનાવવાની જરૂર છે. સાધક બનીએ તો શું એની અંતર ઝંખના છે એમ કે છે, વિચાર કરવો છે. એને એવું માને કે હું સતત સંસારનો અનુભવ કરી રહ્યો છે. આવું કે ત્યારે જ લાગે આપણને સંસારનો અનુભવ કરી રહ્યો છે. આ સંસારથી છૂટવાની વાત કરે ત્યારે આવું બધું લાગે કે સંસારનો. પણ જ્યારે અનુભવ કરતા હોય ત્યારે આવું ન ખબર પડે. ત્યારે હું સંસારનો હિસ્સો બની ગયો એટલે મને ન ખબર પડે કે અનુભવ કરી રહ્યો. હું જુદો હોઉં મને ઘટનાથી તો હું મને કહી શકું કે આઈ એમ એક્સપિરિયન્સિંગ એમ. હું સંસારનો અનુભવ કરી રહ્યો છું. એક અંદર ઝંખના છે અંદર. પછી એવું માને છે કે હું મરતે છું, મરવાનો છે, તો જીવીને બી કાંઈ મળ્યું નહીં એમ. અને જે ટાઈપમાં જીવશું એ ટાઈમ તો આમ તો મારે આપણે બહુ બધી અઘરી વાતો નથી કરવું એમ. મરતે છું. મૃત્યુ અજ્ઞાનને કહેવાય છે.
અને અમૃત મને જ્ઞાનને કહેવાય છે. આ ટેકનિકલ શબ્દો છે. મૃત્યુર્મમ અમૃતમ ગમય, એટલે મૃત્યુમાંથી કોઈ જીવંત અમર નહીં બનાવો મને. મારા અજ્ઞાનને છોડાવીને મને સાચી સમજણ આપ કે હું તો આમ વયમ આપતો અમૃતસ્ય પુત્ર, હું તો અમૃતનો પુત્ર છું. વયમ અમૃતો ભવંતી, મારે તો અમૃત બનવાનું છે. આ ચક્કરમાં હું ક્યાં પડી ગયો? આ મન આવી રીતે લઈ જશે. કેમ? અંદરની ઝંખનાઓ પૂરી થતા પહેલા જો મરી જવું તો ઘરમાં બધાને સેટલ કરી દો. અનસેટલ છે, આ સેટલ કરવાની બધાને સેટલ કરી લે તો પછી ભાઈ ભગવાન બોલાવી લે તો વાંધો નહીં. ભગવાન તમને શું કહે? ભગવાન સાથે તમારે રહેવું નથી, એ શું કામ બોલાવે? અને ભગવાન કહે છે બધું લોકો ભગવાન બોલાવે. ભગવાન તો અહીંયા પૂછશે કે શું શું કર્યું એમ, મીઠી રોટલી ને ગળી સંસાર નહીં તો આ જ સંસાર છે. ક્યારે ખારો છે, ક્યારે મીઠો છે. એ ભગવાન તો મને બી કોઈ લાગે ભગવાન આને શું કામ બોલાવે? ભાઈ સંસારનો ખબર જાણવા માટે કે કોઈ સુધર્યા કે નહીં, આ પરિવર્તનમાં કોઈ સ્થિર થયા કે નહીં. દુઃખની વાત છે. એટલે પછી હું મરતે છું એવું લાગે કે આપણે બી જવાના છીએ. જવાનાનો એનો કઈ વાંધો નથી, પણ પછી ઈચ્છાઓ પૂરી કરીને જવું. ભાઈને ખબર નથી ઈચ્છાઓ પૂરી જ ના થાય એટલે બહુ વાર જન્મ મૃત્યુ થાય. આ ભવબંધન કહેવાય આને. જો આ રોગ બંધન ઉત્પન્ન કરે. બંધન એટલે ફરી જન્મવું, ફરી મરવું, એને ભવબંધન કહેવાય. આ બંધન શબ્દ છે. એ શંકરાચાર્યની એક શ્લોકી હતી અડધી, એ પોતે સવાલ પૂછે ને જવાબ આપે. નામ બી એનું કાઢેલું પણ ભાઈ અવેલેબલ નથી બહુ. એમાં પોતે જ સવાલ પૂછ્યો કે જીવ્યો કોણ? આ સવાલ છે શંકરાચાર્યનો. આ નંબર 1 છે શંકરાચાર્ય કોઈ જાણકારી માટે. પ્રાપ્તિ માટે શંકરાચાર્યથી નજીક કોઈ જ નથી આ દેશની અંદર. ઈશ્વર પ્રાપ્તિ માટે, અદ્વૈત પ્રાપ્તિ માટે. તો એમણે પોતે જ સવાલ પૂછ્યો કે જીવ્યો કોણ? જે હવે ફરી મરવાનો નથી. જો શરીર મરશે એ નથી મરતો. અને મર્યો કોણ? જે ફરી જન્મવાનો નથી. જન્મ્યો કોણ? જે હવે મરવાનો નથી. મર્યો કોણ? એ જ મર્યો જે હવે જન્મવાનો નથી. આ સિદ્ધાંત છે. તો હા, હું એમ લાય હું મરતે છું, મૃત્યુને અધીન છું, એવો ખ્યાલ સતત મનમાં રહેતો હોય, જેને પાતંજલિ યોગ સૂત્ર અભિનિવેશ કહે છે. ક્લેશ છે મનનો. આ ભાવ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી મન મુક્ત ન થાય. 5 ચીજ મન જે પકડીને રાખે છે એમાં અભિનિવેશ પણ છે. અને કોઈ એમ કે ભાઈ મને એવું નથી થતું તો છૂટી શકે. એનું મન પકડમાંથી છૂટે જ નહીં સંસારની. આ અભિનિવેશની વૃત્તિ રે જતા રહેવાનું ભાઈ, છૂટી જવાનું ભાઈ. આ ભાઈ બધા રહેલા છે. પૂછવાનું પોતાની જાત સાથે કે ભગવાને જેને જેને જોડીને આપ્યા જવાબદારી હશે ઋણાનું બંધ નહીં. આપણે થાય એટલું કરવું જ લઈ જાય. બહુ પકડ નહીં રાખતા. આ દુઃખદાયક ઘટનાઓ છે જીવનની. જેટલી વધારે હું ને મારી પકડ. એટલે એવું નથી કહેવાનું કે ભાઈ બેગ ઘણા જણ પહેલા કહેતા બેગ તૈયાર છે, ક્યારે બી લઈ જાઓ ભગવાન. હું કઈ ભગવાન કે ગાડી લઈને આવ્યો થોડાને માટે? આ કઈ ઉબેર થોડી છે કે પહેલા 100 રૂપિયાનું ફ્રી આપશે. કે અમારી બેગ તૈયાર છે. મેં તો બેગમાં શું રાખ્યું? એને બેગ વગર જ લઈ જાય છે. બેગ વાળો તો પાછો બીજી બેગ લઈને આવશે, કર્મફળની બેગ. કે ભાઈ આપો કહો. મને પેલા ઘણા જણ કહેતા કે અમારી બેગ તૈયાર છે. મેં બેગ તૈયાર છે બહુ બધા. આમ તો બીજાના શબ્દો બોલે ને ત્યારે નવું લાગે કે આની ભાષા નથી. આ બેગ તૈયાર છે, ક્યારે બી બોલાવી લો એમ. મેં કીધું બેગ તૈયારનો અર્થ છે સંતોષ આવી ગયો એને. બેગ એની તૈયાર છે એમ કે હું શરીર નથી, શરીરનો સાક્ષી છું. અઘરી વાતો છે. આ સાક્ષી બન્યા વગર બેગ તૈયાર કરીને બેઠા છે. ગાડી બી નહીં આવે ને ઘરવાળા લેવા બી નહીં આવે. જાતે ચાલીને ઘરે જવું પડશે. એવી કઈ બેગ? હા, જીવનમાં થોડું લાઇટ રહેવું જરૂરી છે. કારણ કે બહુ અઘરું ચિંતન કરીને આપણી બીજી દુનિયામાં છે. આ ત્રીજી દુનિયા છે. એકચ્યુઅલી આપણો સબ્જેક્ટ નથી આ સંસાર. ઘરમાં યાદ આવે છે ને એ બધા. એ લોકો તો પેલા યાદ બધી પૂરી કરીને પછી આ બધા. આ સૌથી ટફેસ્ટ છે. હું કોશિશ કરું થોડું લાઇટ લેવાની. તે ખ્યાલ સતત રહેલો છે. હું મરતે છું, મૃત્યુને આધીન છું. શેને મૃત્યુ? ડર શેને માટે રહે છે? પછી ઈચ્છાઓ પૂરી કરી લઉં. અને ઈચ્છાઓ ક્યારે પણ ન પૂરું થાય ઈચ્છાઓનો દોષ છે. જે જાણી લેવો જોઈએ. કામના ક્યારે બી પૂરી ન થાય, ઈચ્છાઓ ન પૂરી થાય. કેમ? જે મળી ગયું એ તરફ ન જોવું એ ઈચ્છાનો સ્વભાવ છે. રજનીશનો શબ્દ છે. આપણે બી ઘણી ઈચ્છાઓ કરીએ છીએ નાનપણથી, બધી પૂરી થઈ છે.
તો હવે પછી નવી નવી ક્યાંથી થઈ ગઈ? એ પૂરી ન થાય ત્યાં સુધી એની તરફ નજર હોય. એ આવી જાય પછી એ તરફ મને ભૂલી જવાય. તો હવે બીજું નથી મળ્યું એને લાવવાની ઈચ્છા થાય. આ સ્વભાવ છે એનો. હા, એની આગળ એનો દોષ છે. આ દોષ જાણી લે તો વારે ઘડીએ વિચારનું અનુસંધાન નહીં કરીએ, જો એમાંથી છૂટી જવાય તો બીમારી નીકળી જાય, ભવરોગ છૂટી જાય. આમાં બહુ સુખ લખેલું છે, મનમાં તોળાઈ રહેલો છે. તેમજ છૂટવાના આપણે પ્રયત્નો કરીએ છીએ. કાંઈ કોઈ પ્રયત્ન આમાં કોઈ કામમાં જ નહીં લાગે કે ગોળી લેવાથી ના કે ભાઈ સારી વાત. ગોળીથી કોઈ રિકવરી થાય જ નહીં, કોઈ ચીજની મેન્ટેન થાય ખાલી. એ તો બીમારી એવી ને એવી જ રહે. આમી કોઈ ગોળીઓ નથી. સ્વીકાર જ ગોળી છે આની એક પરમેનન્ટ મને ગોળી, જે બધામાં કામમાં લાગે. પેલી અમેરિકામાં એક ગોળી બધા ખાય છે 80% લોકો, સેન્ટ્રમ સિલ્વર, A to Z છે એમાં. જેને નો એને બી ખાવા તેનાથી હાર્ટ સારું રહેશે ને બ્રેન સારું. આખી દુનિયા ખાવા લાગી કે બોલા આની ગોળીઓ કોઈ નથી. ભવરોગની એની ગોળી શું છે? ચિંતન કરવું, જાણવું કે આટલા સુખની વ્યાખ્યાઓ કરી હતી, બધા જ મળી ગયા છતાં પણ હજુ પણ બીજા સુખની માંગણી મન કેમ કરે છે? જો આની ગોળી આ છે. તો પછી ખબર પડી જોઈએ કે આનો કોઈ અંત નથી, અનંત છે આ માંગણીઓ. તો પછી જેનો અંત ન હોય એવી સાથે શું કામ જોડવું? તો બીજા એક અનંતમાં પ્રવેશ કરો. કોણ? પરમાત્મા અનંત છે, ઈચ્છાઓ પણ અનંત. ચોઈસ આપણે કરવાની. આમાં જોડાવું કે આમાં જોડાવું. આમાં આનંદ છે, આમાં ભ્રાંતિ છે સુખની, દુઃખની છાયામાં આવેલું સુખ, એવું કહી શકાય. તો એ છૂટવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. હું અજ્ઞાની છું. જીવનનું સત્યનું મને જ્ઞાન નથી. પોતાનું ચાલે નહીં ત્યારે લોકો એમ કે આપણને કઈ ખબર નથી, આને આખા કામને ચલાવે, એનાથી કઈ થઈ શકે એમ નથી. એ બધે અજ્ઞાની બની જાય. સત્યનું મને જ્ઞાન નથી. સત્યનું જ્ઞાન હોવું જોઈએ. ત્યાં શરીર સાધન છે. આમાં એટેચમેન્ટ બહુ નહીં રાખતા, બહુ દુઃખના કારણ છે. એ બી આપણે બહુ. તો આ અજ્ઞાનમાંથી છૂટવાના પ્રયત્નો સતત કરી રહ્યા, સતત કરાય છે એટલે બહાર કરે છે પ્રયત્ન. અજ્ઞાન મનમાં આવેલું છે એટલે મનથી દૂર થાય, ચિંતનથી દૂર થાય, સત્સંગથી દૂર થાય, સાચી સમજણથી દૂર થાય, અને હું કોણ છું એ જાણવાથી જ દૂર થાય. એક જ ચિત્તથી દૂર થાય અજ્ઞાન. આ અજ્ઞાન શેને લીધે થયું છે? હું જે નથી એને હું માનું છું, એટલે મારું માનું છું, બસ એટલું જ. એને અજ્ઞાન કહેવાય. મૂળ તો અજ્ઞાનની વ્યાખ્યા ઇગ્નોરન્સ ઓફ સેલ્ફ છે. અજ્ઞાન છૂટશે ક્યારથી? અજ્ઞાન છૂટશે ખાલી હું કોણ છું એને જાણવાથી, બીજા એકેથી નહીં છૂટે. અને આપણે બધા જ પ્રયત્નો કરીએ છીએ બચવાના, ને આ ને આ ખાઓ ને આ ખાઓ ને પ્રાણાયામ કરો. ભાઈ સમય તો મને નિશ્ચિત છે. નિશ્ચિત એટલે એની મરજી. એમ નિશ્ચિત એટલે કે આટલા 80 વર્ષ ને 100 વર્ષ એવું નિશ્ચિત નથી. આપણને ખબર નથી કે આપણો કેટલો સમય અપાયેલો છે, 100 છે કે 50 છે કે 1 દિવસ છે. એને સ્વીકાર કરવાનો છે, બીજું કાંઈ છે ને. અજ્ઞાનમાંથી છૂટવાનો પ્રયત્ન સતત આપણે કરી રહ્યા છીએ. બીજી એક વ્યાખ્યા છે શંકરાચાર્યની, જે આપણે વિવેક ચૂડામણીમાં આવી ગયા. આ સમજણમાંથી આ બહારની પરિસ્થિતિ બદલવા માટે છૂટવાનો પ્રયત્ન કરે છે. અને અધિકારી માટેના 4 લક્ષણ શંકરાચાર્ય વેદાંતમાં અપાયેલા છે: વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષા. મુમુક્ષા પણ આ જ શબ્દ છે. એની વ્યાખ્યા છે અજ્ઞાન કલ્પિત બંધનાથ મુક્તિ. જો એ બી કહે છે કે હું અજ્ઞાનથી બંધાયેલો છું, આ બી કહે છે કે મારે છૂટવું છે. એ પરિસ્થિતિથી છૂટવા માંગે છે. આ પરમેનન્ટ અજ્ઞાનથી છૂટવા માંગે છે. જો અજ્ઞાન કલ્પિત બંધનાથ મુક્તિ. આ સત્સંગ એને માટે છે. આપણને ખબર પડે કે આપણો જે સંસાર આપણે માનીએ છીએ, મારી અજ્ઞાનની કલ્પનાથી હું બંધાયેલો છું. મને કોઈ બાંધ્યો નથી. કોઈ કીધું નથી શરીર તું છે, નામ અપાઈ ગયું તો ચોંટી ગયું નામ મનની સાથે અંતઃકરણમાં કે હું જ છું. નીકળે જ નહીં બહુ જન્મો સુધી. એક લેવલ મારાઈ ગયું અજ્ઞાનનું. અજ્ઞાનની કલ્પનાના બંધનથી હું બંધાયેલો છું. તો શું કરવાનું? સ્વ સ્વરૂપ અવબોધે ન સહિતી મુમુક્ષા. આ મુક્તિની વ્યાખ્યા છે. આ નંબર 1 વ્યાખ્યા. સત્સંગ પછી ખબર પડી કે આપણી ખોટી સમજણથી આપણે બંધાયેલા છે. સાચી સમજણ શું કહે છે? હું પરમાત્મા સાથે સ્વરૂપ રૂપે બંધાયેલો છું. જે કૃષ્ણ કહે છે મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતનમ. એ બધું માનતા જ નથી. મનસષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી. આ મને ખેંચે છે સુખના. મને મન 6 ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો. શું વાત છે? હા, તો અજ્ઞાન
ની કલ્પનાથી બંધાયેલો છે, શેનાથી દૂર થાય? મુમુક્ષાની ઈચ્છાવાળો સાધક જે છે એ એમ કહે છે કે હું કોણ છું જાણીને સ્વરૂપ અવબોધેન, મારું અસલી સ્વરૂપ શું છે એનું જ્ઞાન સાથે હું અજ્ઞાનમાંથી છૂટી જાઉં. ને આપણે અજ્ઞાનમાંથી શું છૂટવાનો પ્રયત્ન કરશું? સિલ્વર સેલ્ટ્રમ શું છે, બીજા બધા પ્રયોગો, જીવન ટકાવવાના નહીં. જે ડાયલોગ છે પિક્ચરનો જ કે શાનો છે? આનંદ પિક્ચરનો ડાયલોગ છે કે જીવન મને બળા નહીં, શું છે? લંબા નહીં. क्वालिटी ऑफ लाइफ ના ભાઈ, એનો ડાયલોગ બહુ સારો છે. लंबा नहीं बड़ा होना चाहिए. નહીં. એક મિનિટ કહું. જિંદગી લંબી નહીં બાબુ મોશાય. પછી શું? એક મિનિટ. એક મિનિટ કહું તમને. બહુ ફેમસ વાક્ય છે. ऊपर वाले के हाथ में નહીં નહીં, એ તો ઉપર વાળાના હાથમાં. આપણે ક્યાં માનીએ? આપણે તો ઉપર કોઈ બી નહીં નહીં. જિંદગી લંબી બડી નહીં, લંબી નહીં, બડી બડી જ છે. બડી નહીં. હા, લંબી નહીં બડી હોની જોઈએ. એ તો મને એક જ શબ્દ છે. બહુ ટોપ વાક્ય છે આમાં. સારું વાક્ય છે, હા? યાદ નથી આવતું. પણ સમજી બધા ગયા. હા? બધા સમજી ગયા. What is the meaning? મોડે આવતા તો એ ભૂલાઈ ગયા. Okay, get in શોધજો બધા. જિંદગી છે એટલે ક્વોલિટી એને મૂળ વાત એ જ છે. આમાં હશે કે નહીં તમારામાં? છે આમાં? ગોતીએ તો મળે. જોરદાર, આટલું બધું આવડે છે ને. કારણ કે એ શબ્દ કામમાં લાગે એવો છે કે બહુ લાંબુ ઈચ્છા અને મરવાને મરશું ને લાંબુ ખેંચશું એના કરતા ક્વોલિટી સારું કેવી રીતે જીવા, સારું જીવવા માટે. ઇંગ્લિશ એમ છે કે લાઈફ ઇંગ્લિશ વાક્યનું જ ભાષાંતર છે. હા, કે there should be life in what we live and not live. I mean, એવું કઈ longevity એવું કઈ છે. નહીં નહીં. એટલે એનું સેકન્ડ સેન્ટેન્સ એમ છે there should be life in what we live. Instead of living life, you should have life in your life. Living, હા. એ તો બધું ભારે ભારે ઇંગ્લિશ છે. હા ના એટલે ક્વોલિટી એ જ છે, એની એ જ છે, એ જ છે અનુવાદ. ક્વોલિટી નહીં. Quality life જીવવી જોઈએ. તમે કેવું જીવશો એ અગત્યનું છે, કેટલું જીવ્યા એનું ભાષાંતર એવું છે. કેવું જીવ્યા એ જરૂરી છે, કેટલું જીવ્યા જરૂર નથી, એવું જ ભાષાંતર છે. આ ગુલઝારે લખેલું છે. આ ગુલઝારના છે. કેટલું જીવાય, કેટલું જીવ્યા ને કેવું જીવ્યા, કેવું જીવાય. અને કેવું જીવ્યા સાધકની દ્રષ્ટિએ ભગવાનને જોડીને જીવ્યા કે નહીં. ક્વોલિટી. હા, પણ કેવું જીવ્યામાં ભગવાનને કેટલા જોડાય એ જીવન, બાકી સંસારને જોડાયું નહીં. ભગવાનને કેટલું જોડાય એ જીવન છે. તો ચાલુ છે. આવી ગયું બહુ જબરદસ્ત જાણકારી. ફિલ્મી કોટ્સ પર ગયું. આનંદ. બાબુ મોશાની જિંદગી બડી હોની चाहिए, લંબી નહીં. લંબી નહીં. એમ જ છે. એ વાક્ય બેસવું નહીં, પણ વાત તો એ જ હતું પણ બેસતું નથી વાક્ય. પણ આ બડી હોની चाहिए, લંબી નહીં. એમ જ કહ્યું પણ બડીનો કોઈ પણ બડીનો એવો કોઈ અર્થ નથી. હશે એનું conversation. ના ના, એનો બડો અર્થ નથી બરોબર. એ બડી લંબી ને બડી આમ તો ગુજરાતીના હિસાબે બંને શબ્દો વપરાય છે. નહીં બડી લોંગ ઇઝ હું longevity and એમ body is depth. મૂળ વાક્ય એમ છે કે બહુ જીવન મને બહુ લાંબુ ને કેવું જીવે એ મૂળ એ મને એવું હતું કે એનો અર્થ આવો છે. કેટલું નહીં પણ કેવું. ભગવાનને જોડીને કેટલું આવું આપણે કહી શકાય. આવી ગયું આમાં? શીખવું પડશે કેવી રીતે ગૂગલમાં. શું તમે લખ્યું એમાં સર્ચમાં? મેં શું ખાલી આનંદ મૂવી ડાયલોગ્સ લખ્યું. એમાં આવી ગયો? બહુ જબરજસ્ત છે. ગૂગલ છે, હે ગૂગલ, યુટ્યુબ બધું જબરદસ્ત છે. ના ના, હા એ અંધીસ બોલો ને. હા, સુખી થવાની ચાવી છે કે નહીં? કી ઓફ સક્સેસ. 100%. અને એમાં તો કેટલા બધા ઓથર્સ તમે હશે. લખો અને એટલા લખો. બહુ fine quote છે. Only what you know, what you are, you do not know, except that everything Google knows. Yes. ઘણા એમ બોલે છે What કે you તમે are, જો you do not know. ગૂગલ માં ભગવાનને ગોતવા જાવ ને તો તમને ભગવાને મળી જાય. હા, પણ એ ગૂગલ વાળો ભગવાન અસલી નહીં મળે. આપણે બી ક્યાં અસલી ભગવાન મળ્યા છે આપણને? આપણે મંદિર વાળા ભગવાનને ઓળખીએ. ભગવાન તો અસલી ક્યાં ખબર છે? મૂળ એ તો આ લોકોને ખબર છે. હા, બરાબર છે. સરોજબેન નવી વાત. આ ઇન્સ્ટ્રુમેન્ટ કયું નીકળ્યું છે એમ કીધું એમ. એક નવું ગેજેટ આવ્યું છે અને જસ્ટ યુ આસ્ક ધ ક્વેશ્ચન અને they answer. હા હા.
Are you talking of Alexa? Alexa. એમાં શું થાય? ખાલી પૂછવાનો ક્વેશ્ચન એટલે ગોતવો, સર્ચ નહીં કરવાનું. તમે બોલશો આનંદ ડાયલોગ એટલા બોલશે ડાયલોગ. But a Alexa is કેટલું ટેમ્પરેચર છે, કયું શહેર ક્યાંથી કેટલું દૂર છે, આ બધું એટલે આ છે. Every question here and there. પણ એને માટે નવી ચીપ નાખવાની છે. કયો ફોન છે તમારો? બનાવી લેવું જ પડે. order આપી દે એમ કે ચોલા. કેટલાનો